હેલો ગાઈસ, કેમ છો? મજામાં ને? ઇન્ડોવાઇસમાં એકવાર ફરીથી આપ સૌનું સ્વાગત છે. આજનો આપણો પહેલો આર્ટિકલ ઇન્દિરા ગાંધી પીસ પ્રાઇઝના બારામાં છે. યુપીએસસી, જીપીએસસી અને સ્પીપા ત્રણેય એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આર્ટિકલ છે. ડાયરેક્ટ અહીંયાથી પ્રિલિમ એક્ઝામમાં ક્વેશ્ચન બનવાનો છે. તો જો અત્યારે ન્યૂઝ શું છે, 2019નો ઇન્દિરા ગાંધી પીસ પ્રાઇઝ એવોર્ડ કોને આપવામાં આવે છે? સર ડેવિડ એટનબરોને આપવામાં આવે છે. નામ તમારે ખાસ નોટ ડાઉન કરવાનું છે. 2019નો ઇન્દિરા ગાંધી પીસ પ્રાઇઝ એવોર્ડ કોને મળ્યો છે? સર ડેવિડ એટનબરોને આ જે એવોર્ડ છે તો આપવામાં આવે છે. અને આ જે સર ડેવિડ એટનબરો છે ને, તો એક નેચરલ હિસ્ટોરિયન છે અને ઇંગ્લિશ બ્રોડકાસ્ટર છે. આમના દ્વારા એક લિવિંગ પ્લેનેટ નામની સિરીઝને બ્રોડકાસ્ટ કરવામાં આવે છે અને આમના કોન્ટ્રીબ્યુશનને ધ્યાનમાં લઈને 2019નો ઇન્દિરા ગાંધી પીસ પ્રાઇઝ એવોર્ડ આમને આપવામાં આવે છે. તો હવે આપણે યુપીએસસી, જીપીએસસી અને સ્પીપા માટે થોડી આ જે એવોર્ડ છે તો એના વિશે થોડી ડિટેલમાં ઇન્ફોર્મેશન લઈએ, કારણ કે અહીંયાથી ડાયરેક્ટ ક્વેશ્ચન બનવાનો છે. તો જો જે ઇન્દિરા ગાંધી પીસ પ્રાઇઝ એવોર્ડ છે ને, આનું ઓફિશિયલ નામ શું છે? આનું ઓફિશિયલ નામ છે ઇન્દિરા ગાંધી પ્રાઇઝ ફોર પીસ, ડિસઆર્મામેન્ટ એન્ડ ડેવલપમેન્ટ. યાદ રાખજો, આનું ઓફિશિયલ નામ એટલે કે ફૂલ ફોર્મ શું છે? આ એનું ફેન્સી નેમ છે, પરંતુ ફૂલ ફોર્મ છે ઇન્દિરા ગાંધી પ્રાઇઝ ફોર પીસ, ડિસઆર્મામેન્ટ એન્ડ ડેવલપમેન્ટ. આનું ફૂલ નામ છે અને ઓફિશિયલ નામ છે. આ જે એવોર્ડ છે તો એ કોના દ્વારા કન્ફર કરવામાં આવે છે, એટલે કે કોના દ્વારા આપવામાં આવે છે? તો ઇન્દિરા ગાંધી મેમોરિયલ ટ્રસ્ટ, ઇન્દિરા ગાંધી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે આ જે એવોર્ડ છે તે આપવામાં આવે છે. અને કોના જન્મદિવસે? તો ઇન્દિરા ગાંધી, આ તમે નામ ઉપરથી સમજી શકો છો, આપણા ફોર્મર પ્રાઇમ મિનિસ્ટર ઇન્દિરા ગાંધી, જેમના સમયમાં નેશનલ ઇમરજન્સીને લગાવવામાં આવી હતી. અને એ જે નેશનલ ઇમરજન્સી છે તો ઇન્ટરનલ ડિસ્ટર્બન્સના ગ્રાઉન્ડ ઉપર લગાવવામાં આવી હતી. પછી 44th કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ એક્ટ 1978 પસાર થયો અને 1978ના કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ એક્ટમાં જે ઇન્ટરનલ ડિસ્ટર્બન્સ જે વર્ડ છે તો એને રિપ્લેસ કરીને આર્મ રિબેલિયન જે વર્ડ છે, આર્મ રિબેલિયન, તો એને એડ કરવામાં આવ્યો હતો. આ તમે પોલિટીમાં વાંચ્યું હશે તો મેં તમારું થોડું રિવિઝન કરાવી દીધું છે. તો આમના સમયમાં જ નેશનલ ઇમરજન્સી લગાવવામાં આવી હતી અને આ જ પ્રાઇમ મિનિસ્ટરના જન્મદિવસે, ઇન્દિરા ગાંધીના જન્મદિવસે આ જે એવોર્ડ છે તો એ દર વર્ષે આપવામાં આવે છે. તો આ તમને ખબર પડી ગઈ કોના દ્વારા? તો ઇન્દિરા ગાંધી મેમોરિયલ ટ્રસ્ટ છે તો એના દ્વારા આ જે એવોર્ડ છે તે આપવામાં આવે છે. હવે જો ખાસ કરીને આ જે એવોર્ડ છે તો એ એવું નથી કે ફક્ત ઇન્ડિયાના વ્યક્તિ અને ઓર્ગેનાઇઝેશનને જ મળે છે. આ તમે ખાસ યાદ રાખજો, કોઈ ખાલી વ્યક્તિ કે ખાલી ઓર્ગેનાઇઝેશનને નથી મળતું. વ્યક્તિને પણ મળે છે અને ઓર્ગેનાઇઝેશનને મળે છે. અને એવું નથી કે ફક્ત ઇન્ડિયાના વ્યક્તિ અને ઓર્ગેનાઇઝેશનને જ મળે છે. વિશ્વના જે લોકો છે, વિશ્વના ઓર્ગેનાઇઝેશન, એ લોકો દ્વારા સમગ્ર વિશ્વની અંદર પીસ માટે અને ડેવલપમેન્ટ માટે સારું એવું કાર્ય કરવામાં આવે તો એ વ્યક્તિ, એ ઓર્ગેનાઇઝેશનના એફર્ટ્સને રેકગ્નાઇઝ કરવા માટે, એ વ્યક્તિ અથવા તો એ ઓર્ગેનાઇઝેશનના એફર્ટ્સને રેકગ્નાઇઝ કરવા માટે આ જે એવોર્ડ છે તો આપવામાં આવે છે. એટલે તમારે યાદ શું રાખવાનું છે કે ફક્ત ઇન્ડિયાના વ્યક્તિ અને ઓર્ગેનાઇઝેશનને આપવામાં આવતું નથી. વિશ્વના વ્યક્તિ અને ઓર્ગેનાઇઝેશન દ્વારા સારું એવું કાર્ય કરવામાં આવે, જેમ આ જે ડેવિડ એટનબરો છે તો એમના દ્વારા લિવિંગ પ્લેનેટ નામની સિરીઝને ચલાવવામાં આવી છે. તો આ વ્યક્તિનું જે કોન્ટ્રીબ્યુશન છે તો એને ધ્યાનમાં લઈને આ જે એવોર્ડ છે તો એમને આપવામાં આવે છે. તો આ તો ફોરેનના છે, સમજી ગયા? ડેવિડ એટનબરો ઇન્ડિયાના તો નથી. તો આ રીતે તમારે યાદ રાખવાનું છે કે ફક્ત ઇન્ડિયાના વ્યક્તિ ઓર્ગેનાઇઝેશનને આપવામાં આવતું નથી. અને કોઈ પણ વ્યક્તિએ સમગ્ર વિશ્વની અંદર પીસ છે, ડેવલપમેન્ટ છે, તો એની માટે સારું એવું કાર્ય કર્યું હોય તે વ્યક્તિના એફર્ટ્સને રેકગ્નાઇઝ કરવા માટે, એ ઓર્ગેનાઇઝેશનના એફર્ટ્સને રેકગ્નાઇઝ કરવા માટે આ જે એવોર્ડ છે તે આપવામાં આવે છે. અને આમાં કેટલું પ્રાઇઝ હોય છે? તો 25 લાખનું એવોર્ડ, એક 25 લાખનું કેશ પ્રાઇઝ અને એક સિટેશન આપવામાં આવે છે. આ તમારે યાદ રાખવાની જરૂર નથી, જસ્ટ તમારી ઇન્ફોર્મેશન માટે છે. આ તમે યાદ રાખજો. સૌથી પહેલા એવોર્ડને ક્યારે આપવામાં આવ્યો હતો? તો સૌથી પહેલા એવોર્ડ છે તો એ 1986માં આપવામાં આવ્યો હતો. આ તમારે ખાસ નોટ ડાઉન કરવાનું છે. હવે ભૂતકાળની અંદર કયા વ્યક્તિ અને ઓર્ગેનાઇઝેશનને આ એવોર્ડ મળેલો છે તો એ તમારે યાદ રાખવાનું છે. કારણ કે હવે જો આ ઇન્ફોર્મેશન હું તમને કેમ આપું છું? કારણ કે યુપીએસસીએ તમને કન્ફ્યુઝ કરવા હોય ને તો આ પ્રકારનું સ્ટેટમેન્ટ ફોર્મ કરી શકે કે સર ડેવિડ એટનબરોને 2019માં પહેલી વખત ઇન્દિરા ગાંધી પીસ પ્રાઇઝ આપવામાં આવ્યો છે. તો આ એવોર્ડ, આ જે સ્ટેટમેન્ટ હશે સાવ ખોટું હશે, કારણ કે પહેલી વખત નથી. સૌથી પહેલાં તો 1986માં શરૂઆત કરવામાં આવી હતી, કારણ કે યુપીએસસી છે ને આ પ્રકારના સ્ટેટમેન્ટ ફોર્મ કરી શકે છે. તો તમારે યાદ રાખવાનું છે કે પહેલી વખત 1986માં આપવામાં આવ્યો હતો અને સર ડેવિડ એટનબરોને પહેલી વાર મળ્યો નથી. તો આ તમને ખબર પડી ગઈ હશે. હવે મહત્વના જે વ્યક્તિઓ છે, ઓર્ગેનાઇઝેશન છે, તો એના વિશે આપણે થોડી ઇન્ફોર્મેશન લઈ લઈએ, કારણ કે ત્યાંથી તમને સારી એવી ઇન્ફોર્મેશન મળી શકે છે કે કઈ વ્યક્તિને આ એવોર્ડ ઓલરેડી મળેલો છે. તો જો મિખાઇલ ગોર્બચેવ, આમના વિશે તમે સાંભળ્યું હશે. 1987માં મિખાઇલ જે ગોર્બચેવ છે અને જે યુએસએના પ્રેસિડેન્ટ રોનાલ્ડ રીગન છે, તમને ખબર છે કે જે, હવે હું તમને થોડી વધારે એવી ઇન્ફોર્મેશન સારી એવી આપું જેથી કરીને તમને થોડો માહોલ બની જાય ને તો મજા આવે. જો 1987ના સમયમાં તમને ખબર છે કે યુએસએસઆરનું ડિસઇન્ટિગ્રેશન થયું નહોતું. યુએસએસઆરનું ડિસઇન્ટિગ્રેશન ક્યારે થયું? એટલે કે સોવિયત યુનિયનનું ડિસઇન્ટિગ્રેશન ક્યારે થયું? વિઘટન આપણે કહી શકીએ 1991માં થયું. તમને તમે આના વિશે ઇન્ફોર્મેશન હશે. તો ત્યારે આની પહેલાં શું ચાલતું હતું કે જે સોવિયત યુનિયન છે અને જે યુએસએ છે તો આની વચ્ચે કોલ્ડ વોર ચાલતી હતી. તો ત્યારે છે ને જે ન્યુક્લિયર વેપન છે તો એની હોડ લાગી ગઈ હતી કે યુએસએ એમ કહેતું હતું કે ભાઈ અમે સૌથી વધારે ન્યુક્લિયર વેપનને પ્રોડ્યુસ કરીશું, અને એક બાજુ રશિયા ન્યુક્લિયર વેપનને પ્રોડ્યુસ કરતું હતું. તો ત્યારે આ સમયે જે કહેવાય ને કે સૌથી વધારે જે રિસ્ક કોની ઉપર હતું? તો યુરોપિયન કન્ટ્રીની ઉપર સૌથી વધારે રિસ્ક જોવા મળતું હતું. કારણ કે તમને ખબર છે કે આ બાજુ યુએસએ છે અને અહીંયા રશિયા આવે છે, અહીંયા યુએસએ છે અને અહીંયા રશિયા છે, અને વચ્ચે કોણ આવે છે? યુરોપિયન કન્ટ્રી આવે છે. તો આ સમયની અંદર જ્યારે જે ન્યુક્લિયર
હથિયારો છે તો આની હોડ લાગી હતી તો ત્યારે જે સોવિયત યુનિયનના જે રિપ્રેઝેન્ટેટિવ હતા તો એ કોણ હતા? તો મિખાઇલ ગોર્બચેવ હતા. અને એક બાજુ કોણ હતા? યુએસએના રિપ્રેઝેન્ટેટિવ, એના પ્રેસિડેન્ટ હતા. કોણ હતા? તો એ ખાસ કરીને રોનાલ્ડ રીગન. તો આ બંને પ્રેસિડેન્ટ વચ્ચે 1987માં આ ઇન્ટરમીડિયેટ રેન્જ ન્યુક્લિયર ફોર્સ ટ્રીટી, જેને આપણે શોર્ટમાં કહીએ છીએ INF ટ્રીટી સાઇન થઈ હતી. તો આના વિશે હું તમને થોડી વધારે ઇન્ફોર્મેશન આપું છું, કારણ કે 2019માં યુએસએના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે આ જે INF ટ્રીટી છે, INF ટ્રીટી ઇન્ટરમીડિયેટ રેન્જ ન્યુક્લિયર ફોર્સ ટ્રીટી, તો આમાંથી પુલ આઉટ યુએસએને કરી દીધું છે. તો આના વિશે તમારે ઇન્ફોર્મેશન હોવી જોઈએ, કારણ કે ક્વેશ્ચન યુપીએસસીમાં બની શકે છે. તો 1987માં યુએસએસઆર અને યુએસએ વચ્ચે આ જે ઇન્ટરમીડિયેટ રેન્જ ન્યુક્લિયર ફોર્સ ટ્રીટી છે તો એ સાઇન થઈ હતી. અને આ ટ્રીટીના તહેત જે શોર્ટ રેન્જ અને જે મીડિયમ રેન્જ જે મિસાઇલ છે તો એને શું કરવાનું હતું? એને એકદમ એલિમિનેટ કરી દેવાનું હતું. ન્યુક્લિયર જે મિસાઇલ છે, યાદ રાખજો, જે લેન્ડ બેઝ જે મીડિયમ રેન્જ અને શોર્ટ રેન્જ મિસાઇલ છે તો એને ટોટલી એલિમિનેટ કરવા માટેની આ જે ટ્રીટી હતી તો એને સાઇન કરવામાં આવી હતી. અને આ ટ્રીટી ખૂબ જ પોઝિટિવ સાબિત થઈ હતી, કારણ કે એના પછી આ ટ્રીટી સાઇન થયા પછી યુએસએ અને યુએસએસઆર બંને પોતાના જે કહેવાય ને કે જે ન્યુક્લિયર હથિયારો છે તો એને ખૂબ જ ઓછા કરી દીધા હતા. અને આ એક પોઝિટિવ ટ્રીટી સાઇન થઈ હતી. પરંતુ 2019માં ડોનાલ્ડ ટ્રમ્પ યુએસએના પ્રેસિડેન્ટ છે તો એમને આ ટ્રીટીમાંથી કહેવાય ને કે પોતાને બહાર કરી દીધું છે, કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પે એલિગેશન લગાવી છે કે જે રશિયા છે તો આ ટ્રીટીનું વાયોલેશન કરી રહ્યું છે અને જે ન્યુક્લિયર મિસાઇલ છે તો એને પ્રોડ્યુસ કરી રહ્યો છે. તો આ તો એક પ્રકારનું બહાનું હતું, પરંતુ બંને છે ને રશિયા અને યુએસએ બંને ટ્રીટીમાંથી બહાર નીકળવા ચાહતું હતું, કારણ કે આ બંનેને ખબર છે કે એમનું કોમ્પિટિટર હવે કોણ થઈ ગયું છે. હવે જો આ બંને એકબીજાના કોમ્પિટિટર રહ્યા નથી, રશિયા અને યુએસએ બંનેના કોમ્પિટિટર નથી. અત્યારે કોણ છે? તો અત્યારે ચાઇના મેઇન કોમ્પિટિટર છે. તો એટલા માટે ચાઇનાને કાઉન્ટર કરવા માટે આ જે કારણ કે ચાઇના તો એક બાજુ ન્યુક્લિયર મિસાઇલને પ્રોડ્યુસ કરી રહ્યું છે, તો અત્યારે શું થતું હતું? આ જે ટ્રીટી હતી તો એનાથી રશિયા અને યુએસએ મિસાઇલને પ્રોડ્યુસ નતા કરી શકતા, અને એક બાજુ ચાઇના તો કરતું જ હતું, કારણ કે એના ઉપર તો આવી કોઈ બાઇન્ડિંગ નથી. તો એટલા માટે બંને કન્ટ્રી અત્યારે જે ટ્રીટીમાંથી બહાર નીકળી ગયું છે તો આ પણ તમને ખબર પડી ગઈ હશે. તો અમે તમને થોડીક જે બેઝિક ઇન્ફોર્મેશન હતી તો એ મેં તમને આપી દીધી છે, અને આ જે ઇન્ફોર્મેશન છે તો એ તમને ઇન્ટરવ્યૂમાં પણ કામમાં આવશે. તો આ જે મિખાઇલ ગોર્બચેવ છે તો એમના દ્વારા સારું એવું જે કહેવાય ને કે એક સ્ટેપ લેવામાં આવ્યું, તો એને ધ્યાનમાં લઈને અમને ઇન્દિરા ગાંધી જે પીસ પ્રાઇઝ છે તો એ 1987માં આપવામાં આવ્યો હતો. પછી જે યુનિસેફ છે તો એને 1989માં અવોર્ડ મળેલો છે. જીમી કાર્ટર, તો આ પણ યુએસએના પ્રેસિડેન્ટ છે, તો એમને 1997માં અમને આ જે અવોર્ડ છે તો એ મળેલો છે. અને યુનાઇટેડ નેશનના સેક્રેટરી જનરલ હતા, જેમનું નામ છે કોફી અનાન. તો આ કોફી અનાનને પણ 2003માં આ જે અવોર્ડ છે તો એ મળેલો છે. અને એન્જેલા મર્કલ હાલ પણ અત્યારે જે જર્મની છે તો એના ચાન્સેલર છે, તો 2013માં આમને અવોર્ડ મળેલો હતો. ઈસરોને 2014માં અવોર્ડ મળેલો છે. પછી આપણા જે ફોર્મર પ્રાઇમ મિનિસ્ટર છે મનમોહન સિંહ, તો એમને પણ 2017માં અવોર્ડ મળેલો છે. અને આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. 2018માં કોને આ જે અવોર્ડ છે તો આપવામાં આવ્યો છે? સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયરમેન્ટ. યાદ રાખજો, સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયરમેન્ટ આ એક ઓર્ગેનાઇઝેશન છે, ઇન્ડિયાની અંદર જ છે. તો આને 2018માં આ જે અવોર્ડ છે તો આપવામાં આવ્યો છે. તો મેં તમને એકદમ ડિટેલમાં ઇન્ફોર્મેશન આપી છે, એમાં તમે ખાસ આ યાદ રાખજો, 2017 અને 18માં અવોર્ડ કોને મળેલો છે. અને 2019માં તો ડેવિડ એટનબરોને આ જે અવોર્ડ છે તો એ ઇન્દિરા ગાંધી નેશનલ મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા આપવામાં આવ્યો છે. તો આ બેઝિક ઇન્ફોર્મેશન તમારે ખાસ નોટ ડાઉન કરવાની છે, અહીંયાથી ડાયરેક્ટ ક્વેશ્ચન બનશે. હવે જો મેં તમને છે ને આની સાથે હું લિંક કરીને તમને એક ક્વેશ્ચન પૂછું છું. અત્યારે મેં તમને INF ટ્રીટી વિશે ઇન્ફોર્મેશન આપીને 1987માં ટ્રીટી સાઇન થઈ હતી અને યુએસએ પુલ આઉટ કર્યું, તો આની જ સાથે લિંક કરીને તમને એક ખબર છે કે ન્યૂ સ્ટાર્ટ ટ્રીટી પણ છે. ન્યૂ સ્ટાર્ટ ટ્રીટી, ઠીક છે. તો આ વિડીયોના કમેન્ટ બોક્સમાં તમે કહો કે આ જે ન્યૂ સ્ટાર્ટ ટ્રીટી છે તો આ તો રશિયા અને યુએસએ વચ્ચે છે, આ તો તમને ખબર જ હશે, ઠીક છે. પરંતુ આ ટ્રીટી ક્યારે ફોર્સમાં આવી હતી? આ ટ્રીટી શાની માટે છે? આનો મકસદ મેઇન તમારે કહેવાનો છે, ઠીક છે. જેમ મેં તમને અહીંયા કીધું ને કે જે ન્યુક્લિયર વેપન છે તો મિસાઇલને ઓછી કરવા માટે જે INF ટ્રીટી હતી એને સાઇન કરવામાં આવી. તો આ જે ન્યૂ સ્ટાર્ટ ટ્રીટી છે આના વિશે ડાયરેક્ટ ક્વેશ્ચન બને છે, એટલા માટે હું જોર લગાવું છું. તો દરેક લોકોએ આન્સર આપવાનો છે કે આનો મેઇનલી મકસદ શું હતો અને આ ટ્રીટી ક્યાં સુધી લાગુ રહેશે. મતલબ જે આનો કહેવાય ને કે ફાઇનલ યર કયું છે એ તમારે કહેવાનું છે. એક્ઝામ માટે ખૂબ જ રેલેવન્ટ છે. દરેક લોકો આન્સર આપજો, કારણ કે આ વિશેના ક્વેશ્ચન બની શકે છે. અત્યારે છે ને આ ન્યૂઝમાં છે, 2019-20માં ન્યૂઝમાં રહ્યું છે. હવે જે લોકોના એફર્ટથી આપણી ચેનલ ચાલે છે, ધ ફ્યુચર IAS, ડેપ્યુટી કલેક્ટર, IPS અને DYSPના આપણે નામને રેકગ્નાઇઝ કરીએ, કારણ કે આ લોકો એટલા ડિટેલમાં આન્સર આપી રહ્યા છે, જે એમની જે સ્કિલ છે એને અત્યારે બતાવી રહ્યા છે. તો જે જયદીપ મહિદા છે તો એને સૌથી પહેલાં જયદીપ મહિદાએ આન્સર આપ્યો છે. પછી અનિત પટેલ છે, સુકૃતિ રાઠવા છે, કોમલ જોશી, ચિરાગ વાઘેલા, ખુશી પ્રજાપતિ, યુવા બજાનિયા, ઉર્વિશ ભુવા, ભૂમિ ડગારા, હિતેશ ડાબી, અશ્વિન રાણા, RX વૈભવી સોલંકી, શાંતિ ઓદેદરા, ધર્મેશ વાલા છે, નિસર્ગ રાવલિયા છે, જયેશ કુમાર છે, માનસી આચાર્ય છે, મિત્તલ ઠાકોર, હિન્દુ નેશનાલિસ્ટ, દીપક રાઠવા, જાગૃતિ અલ્લુ બૈલાક અને મોનિલ પટેલ. તો આ બધા આપણા રિસ્પેક્ટેડ મેમ્બર દ્વારા ખૂબ જ ડિટેલમાં આન્સર આપી રહ્યા છે. અને બીજા લોકોને પણ મોટિવેટ કરીશ કે તમે પણ આન્સર આપો અને આ લોકોની જેમ તમે પણ પાર્ટિસિપેટ કરો. અને વિડીયો ગમે તો એટલીસ્ટ લાઇક તો જરૂર કરો, ના ગમે તો ડિસલાઇક કરો. અને જે પણ તમારી ગ્રીવન્સ હોય એને તમે એડમિનને ડાયરેક્ટ વોટ્સઅપ કરો અથવા તો કમેન્ટ કરો. તમારી જે ગ્રીવન્સ છે તો એને 100% સોલ્વ કરવામાં આવશે, એની આપણી ગેરંટી. અને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટેલિગ્રામ ચેનલ છે,
ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ છે, ટ્વિટર અકાઉન્ટ છે, વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ, આ બધા જે ઇન્ડોઆઈએસના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે તો એની લિંક આપી છે, ત્યાંથી પણ તમે જોઈન થઈ જાઓ, ત્યાં પણ તમને અપડેટ મળતી રહેશે. અને તમે એક પણ સોશિયલ મીડિયા યુઝ ના કરતા હોય તો મેલ કરીને પણ તમે ઇન્ડોઆઈએસનો કોન્ટેક્ટ કરી શકો છો. હવે જે નેક્સ્ટ આર્ટિકલ છે તો યુપીએસસી માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ આર્ટિકલ છે. કાલાસા બંડુરી ડેમ પ્રોજેક્ટ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને આને ડિસ્કસ કરવાની ખૂબ જ મજા આવવાની છે. ઠીક છે, તો જો આજે કાલાસા બંડુરી ડેમ છે ને, તો આના વિશે હું તમને થોડી બેઝિક ઇન્ફોર્મેશન આપી દઉં, થોડો માહોલ બની જશે ને તો મજા આવશે. તો જો આજે કાલાસા બંડુરી ડેમ પ્રોજેક્ટ છે તો આના ઉપર કયા બે સ્ટેટનું ડિસ્પ્યુટ જોવા મળે છે, તો તમારે યાદ રાખવાનું છે ગોવા અને કર્ણાટકા. ગોવા અને કર્ણાટકા આ બંને સ્ટેટ વચ્ચે આજે કાલાસા બંડુરી ડેમ પ્રોજેક્ટ છે તો એનો ડિસ્પ્યુટ જોવા મળે છે. અને બીજું તમારે યાદ શું રાખવાનું છે કે આજે કાલાસા બંડુરી ડેમ પ્રોજેક્ટ છે તો આ કઈ રિવર ઉપર છે. રિવર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તમે મંદોવી રિવર અને મહાદાયી રિવરનું નામ તમે સાંભળ્યું હશે. આના વિશે મેં તમને ઓલરેડી ક્વેશ્ચન પહેલાં પૂછેલો છે, પરંતુ અત્યારે ફરીથી ન્યૂઝમાં આવ્યું ને તો હું તમને માહોલ બનાવીને એકદમ તમને મસ્ત રીતે આજે આર્ટિકલ છે તો એને પ્રેઝન્ટ કરું. હવે તમે ક્યારે આને ભૂલવાના નથી. તો આજે કાલાસા બંડુરી ડેમ પ્રોજેક્ટ છે તો એ મંદોવી અથવા તો મહાદાયી રિવર, આ બંને સેમ જ નામ છે, રિવરના બે નામ છે. ગોવામાં એને મંદોવી કહેવાય છે. તો આ મહાદાયી રિવર ઉપર આ જે ડેમ છે તો એ કર્ણાટકા દ્વારા કન્સ્ટ્રક્ટ કરવામાં આવે છે. યાદ રાખજો, કર્ણાટકા દ્વારા આ જે ડેમ છે તો એને મંદોવી રિવર અથવા તો મહાદાયી રિવર ઉપર કન્સ્ટ્રક્ટ કરવામાં આવી રહ્યો છે. અને આ જે છે ને કર્ણાટકાનો પ્રોજેક્ટ છે તો એને કોને ઓબ્જેક્ટ કર્યો હતો, તો એને ઓબ્જેક્ટ કર્યો હતો ગોવાએ. કારણ કે ગોવાની કેટલીક ગ્રીવન્સ હતી, હું તમને ડિટેલમાં સમજાવું છું. આ જસ્ટ તમને માહોલ બનાવીને આપું છું કે ગોવાએ આ જે કાલાસા બંડુરી ડેમ પ્રોજેક્ટ છે, આ કાલાસા અને બંડુરી શું છે, તો આ જે મંદોવી રિવર છે ને, મહાદાયી રિવર, તો એની ટ્રિબ્યુટરી છે. સમજી ગયા, મહાદાયી અથવા તો મંદોવી રિવરની ટ્રિબ્યુટરી છે. અને આ જે કાલાસા બંડુરી ડેમ છે, આ પ્રોજેક્ટ છે તો એ આ જે બંને ટ્રિબ્યુટરી છે તો એના ઉપર બેરેજ કન્સ્ટ્રક્ટ કરવાનું છે. કોણ? કર્ણાટકા. અને એના હિસાબથી અત્યારે ઓપોઝિશન કોણ કરી રહ્યું છે, તો ગોવા આનું ઓપોઝિશન કરી રહ્યું છે. પરંતુ આ જે ડિસ્પ્યુટ છે તો એને સોલ્વ કરી દેવામાં આવે છે. તો બેઝિક ઇન્ફોર્મેશન સાથે હું તમને આ જે આર્ટિકલ છે તો એને હવે પ્રેઝન્ટ કરું છું. તો જો સૌથી પહેલાં તમારે યાદ શું રાખવાનું છે કે જે મહાદાયી રિવરનો ડિસ્પ્યુટ છે તો ત્રણ સ્ટેટ છે, ત્રણ સ્ટેટ, તો એમાં જે ડિસ્પ્યુટ છે તો જોવા મળે છે તો એ ગોવા છે, કર્ણાટકા છે અને મહારાષ્ટ્ર. આમાં મેઇન ડિસ્પ્યુટ કોનો છે? ગોવા અને કર્ણાટકાનો છે. મહારાષ્ટ્રમાં એનું બેસીને આવે છે. સમજી ગયા? તો આ તમને ખબર પડી કે કયા ત્રણ સ્ટેટનો ડિસ્પ્યુટ છે? ગોવા, કર્ણાટકા અને મહારાષ્ટ્રનો જે રિવર છે, આ જે મહાદાયી રિવર છે તો એના ઉપર ડિસ્પ્યુટ જોવા મળે છે. અને આ જે કાલાસા બંડુરી નાલા પ્રોજેક્ટ છે તો આ કોનો પ્રોજેક્ટ છે? તો કર્ણાટકાનો પ્રોજેક્ટ છે. અને આ પ્રોજેક્ટ મેઇનલી આનો મકસદ શું છે કે કર્ણાટકાના 4 સ્ટેટ, હવે 4 સ્ટેટના તમારે નામ યાદ રાખવાની જરૂર નથી, તો કર્ણાટકાના 4 સ્ટેટની અંદર જે ડ્રિંકિંગ વોટરની જે સપ્લાય છે તો એને ઇમ્પ્રૂવ કરવા માટે જે કર્ણાટકા સ્ટેટ છે તો એને આજે કાલાસા બંડુરી નાલા પ્રોજેક્ટ છે તો એને શરૂ કર્યો હતો. ઇટ ઇન્વોલ્વ્સ ધ બિલ્ડિંગ ધ બેરાજ અક્રોસ ધ કાલાસા એન્ડ બંડુરી ટુ ટ્રિબ્યુટરીઝ ઓફ ધ મહાદાયી રિવર. મેં તમને પહેલા પણ કીધું ને કે જે મહાદાયી રિવર છે તો એની બે ટ્રિબ્યુટરીઝ છે જેનું નામ છે કાલાસા અને બંડુરી. તો એના ઉપર શું કરવાનું છે? બેરેજ કન્સ્ટ્રક્ટ કરીને આ જે મહાદાયી રિવર છે એની જે બે ટ્રિબ્યુટરી મેં તમને કીધું, તો આનું જે વોટર છે ને તો એને માલપ્રભા રિવરમાં ટ્રાન્સફર કહેવાય કે ડાયવર્ટ કરવું છે. સમજી ગયા? કર્ણાટકાએ શું કરવું છે કે જે કાલાસા અને બંડુરી રિવર છે તો એના ઉપર બેરેજ કન્સ્ટ્રક્ટ કરીને લગભગ 7.56 મિલિયન ક્યુબિક ફૂટ, આ તમે યાદ રાખજો. ટીએમસીનું ફૂલ ફોર્મ શું થાય છે? વોટર માટે ટીએમસીનું ફૂલ ફોર્મ થાય છે 1000 મિલિયન ક્યુબિક ફીટ. તો આટલું જે પાણી છે તો એને માલપ્રભા રિવરમાં કહેવાય કે ડાયવર્ટ કરીને જે કર્ણાટકા છે તો એના જે 4 વોટર ડેફિશિયન્ટ એરિયા છે, 4 વોટર ડેફિશિયન્ટ ડિસ્ટ્રિક્ટ છે તો ત્યાં વોટરને કહેવાય કે ડાયવર્ટ કરવું છે. કઈ રિવરનું? તો કાલાસા અને બંડુરી, જે મહાદાયી રિવરની ટ્રિબ્યુટરી છે. તો આની ઉપર બેરેજ કન્સ્ટ્રક્ટ કરીને માલપ્રભા રિવરમાં વોટરને ડાયવર્ટ કોને કરવું છે? કર્ણાટકાએ કરવું છે. પરંતુ આના વિશેની જે કોન્ટ્રોવર્સી છે તો એ અત્યારે ચાલુ રહી છે. અને કહેવાય કે આ જે પ્રોજેક્ટ મેં તમને કીધો કાલાસા બંડુરી જે ડેમ પ્રોજેક્ટ છે તો આને સેન્ટ્રલ ગવર્મેન્ટનું ક્લિયરન્સ ક્યારે મળ્યું હતું? તો 2002માં જે સેન્ટ્રલ ગવર્મેન્ટ છે તો એને કર્ણાટકાને આ જે ડેમ છે તો એને કન્સ્ટ્રક્ટ કરવા માટેનું અપ્રુવલ આપી દીધું હતું. પરંતુ જેવું અપ્રુવલ મળ્યું તરત જ જે ગોવા સ્ટેટ છે તો એને આના વિશેનું જે ઓબ્જેક્શન છે તો એને રેઝ કર્યું. કારણ કે જે મહાદાયી રિવર છે તો ગોવા માટેની એક લાઇફલાઇન તરીકે આને ઓળખવામાં આવે છે. કારણ કે ગોવાના ઘણા બધા લોકો આ જે રિવર છે તો એના ઉપર ડિપેન્ડન્ટ છે. તો કર્ણાટકા એન્ડ ગોવા હેઝ સિન્સ ધેન એટ ધી લોગર હેડ્સ ઓવર ધ પ્રોજેક્ટ. એટલે કે જે આ જે 2002માં સેન્ટ્રલ ગવર્મેન્ટે આના વિશે અપ્રુવલ આપ્યું કે ભાઈ કર્ણાટકા છે તો કાલાસા બંડુરી ડેમ પ્રોજેક્ટને કન્સ્ટ્રક્ટ કરી શકે છે. પરંતુ તરત જ જે ગોવા છે તો એને આ પ્રોજેક્ટ ઉપર ઓબ્જેક્શન કર્યું. કારણ કે જે કહેવાય ને કે ગોવાના ઘણા બધા જે લોકો છે તો એની લાઈફ આના ઉપર ડિપેન્ડ છે. કારણ કે આ જે રિવર છે તો ગોવાની અંદર બે મેજર રિવર છે. ગોવાની અંદર બે મેજર રિવર પસાર થાય છે. બેમાંથી એક જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રિવર છે તો આ મહાદાયી રિવર છે. અને એના જ હિસાબથી જો આ જે કર્ણાટકા છે તો આ કાલાસા બંડુરી ડેમ કન્સ્ટ્રક્ટ કરી નાખે તો ગોવાના લોકોની જે વોટર સપ્લાય છે તો ઓછી થઈ શકે એમ હતું. એટલા માટે ગોવાએ શું કર્યું? પોતાનું જે ઓબ્જેક્શન છે તો એને રેઝ કર્યું અને ત્યારથી લઈને ઓબ્જેક્શન ચાલુ હતું. પછી 2006માં કર્ણાટકા ગવર્મેન્ટે ડિસાઇડ કર્યું કે ભાઈ તમારે જે પણ ઓબ્જેક્શન હોય તમે રાખો, અમે તો જે કન્સ્ટ્રક્શન વર્ક છે
તો એને શરૂ કરવાના. શું કીધું? યાદ રાખજો, જે કર્ણાટકા છે તો એને ગોવાનું જે ઓબ્જેક્શન હતું તો એને ઇગ્નોર કરીને 2002 પછી 2006માં એટલે કે 4 વર્ષ પછી પોતાની કહેવાય ને કે જાતે જ ડિસાઇડ કરી લીધું કે ભાઈ તમારું ઓબ્જેક્શન તમારી પાસે, અમે તો કન્સ્ટ્રક્શન વર્ક કરવાના. પછી ગોવા એવું કીધું કે ભાઈ 1 મિનિટ ઊભા રહો, તમારું મનમાની ના ચાલે, અમે હવે શું કરશું, અમે કોર્ટની અંદર જશું. યાદ રાખજો, જે કર્ણાટકા છે તો એને 2006માં પોતાની જાતે કન્સ્ટ્રક્શન વર્ક શરૂ કરી દીધું. પછી ગોવા ગવર્મેન્ટ એવું કીધું કે ભાઈ તમારું આ રીતે મનમાની ના ચાલે. પછી ગોવા છે તો એ સુપ્રીમ કોર્ટની અંદર ગયું અને પછી જે ગોવા છે તો એ કોર્ટની અંદર ગયું અને પછી જે કોર્ટ છે તો એને આ જે વર્ક છે તો એના ઉપર સ્ટે લગાવી દીધો. યાદ રાખજો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ગોવા પછી કોર્ટની અંદર ગયું અને પછી કોર્ટે આ જે વર્ક છે કન્સ્ટ્રક્શન વર્ક એના ઉપર સ્ટે લગાવી દીધો અને પછી આ જે સ્ટે લગાવ્યો એના પછી જે 2010માં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. યાદ રાખજો, 2010માં એક ટ્રિબ્યુનલને ગઠિત કરવામાં આવી અને પછી એ જે ટ્રિબ્યુનલ છે તો એના દ્વારા આના વિશે જજમેન્ટ આપવામાં આવ્યું છે. તો હવે જો ગોવાનો ક્લેમ શું છે હું તમને પહેલાં કહી દઉં. તો જો અત્યારે છે ને કોન્ટ્રોવર્સી તો મેં તમને કીધી. હવે ગોવાનો ક્લેમ શું છે તો મેં તમને જેમ પહેલાં પણ કીધું કે જો કર્ણાટકા આ પ્રકારનું વોટરને ડાયવર્ટ કરશે માલપ્રભા રિવરમાં તો એનાથી જે ગોવાના ઘણા બધા જે લોકો જે આ મહાદાયી રિવર ઉપર ડિપેન્ડન્ટ છે તો એની લાઈફ ઉપર આની નેચરલ ઇફેક્ટ થશે. એના સિવાય ગોવાની જે ફ્રેજાઇલ ઇકોસિસ્ટમ છે તો એને પણ આની નેગેટિવ ઇમ્પ્લિકેશન થઈ શકે છે. અને કર્ણાટકા શું કહે છે? કર્ણાટકાનો ક્લેમ એવો છે કે ભાઈ આ જે મહાદાયી રિવર છે ને તો એનું ઘણું બધું પાણી, વધારાનું જે સરપ્લસ વોટર છે તે અરેબિયન સીમાં ડ્રેન થઈ જાય છે. યાદ રાખજો, જે મહાદાયી રિવર છે તો ડ્રેન કઈ બાજુ કરે છે? અરેબિયન સીમાં ડ્રેન કરે છે. જે વેસ્ટર્ન ઘાટ છે ને કર્ણાટકા વેસ્ટર્ન ઘાટ, તો ત્યાંથી આ જે મહાદાયી રિવર છે તો ઓરિજિન થાય છે. પછી ગોવામાં થઈને જે વેસ્ટર્ન ઘાટ છે તો એમાં ડ્રેન કરે છે પણજીમાંથી. સમજી ગયા? તો આ ઇન્ફોર્મેશન તમારે યાદ રાખવાની છે. તો કર્ણાટકાનો ક્લેમ એવો છે કે જે મહાદાયી રિવરનું જે વોટર છે તો એ સરપ્લસ વોટર જે એરેબિયન સી છે એની અંદર ડ્રેન થઈ જાય છે. તો આ ડ્રેન વધારાનું પાણી ફાલતુનું વેસ્ટ થાય છે. એની કરતાં તો જે 4 અમારા વોટર ડેફિશિયન્ટ એરિયા છે, જે ડિસ્ટ્રિક્ટ છે, તો ત્યાં અમે ઇરિગેશન માટે, ડ્રિંકિંગ માટે અને એગ્રીકલ્ચર માટે આ જે પાણી છે તો એનો યુઝ કરી શકીએ એ માટે અમે જે બેરેજ છે તો એને અમે કલાસા અને બંડુરી જે રિવર છે તો એના ઉપર બનાવી રહ્યા છે. તો આ પ્રકારનો જે ક્લેમ છે તો કર્ણાટકા દ્વારા કરવામાં આવ્યો. તો બંને દ્વારા જે ક્લેમ કરવામાં આવ્યો એને ધ્યાનમાં લઈને પછી 2010માં સેન્ટ્રલ ગવર્મેન્ટે શું કર્યું? એક મહાદાયી વોટર ડિસ્પ્યુટ ટ્રિબ્યુનલને ગઠિત કર્યું. તો આ તમારે યાદ રાખવાનું છે કે બંને વચ્ચે જ્યારે ડિસ્પ્યુટ વધતો ગયો, 2002થી ડિસ્પ્યુટ ચાલતો હતો, પછી સેન્ટ્રલ ગવર્મેન્ટે 2010માં એક મહાદાયી રિવર વોટર ડિસ્પ્યુટ ટ્રિબ્યુનલ છે તો એને ગઠિત કર્યું અને પછી આ જે ટ્રિબ્યુનલ હતું તો એને એક જજમેન્ટ આપ્યું. જજમેન્ટ કોના ફેવરમાં હતું? તો કર્ણાટકાના ફેવરમાં હતું. યાદ રાખજો, જે આ જે ટ્રિબ્યુનલ હતું તો એને પોતાનું જજમેન્ટ આપ્યું. એ જે જજમેન્ટ છે તો કોની ફેવરમાં આવ્યું? તો જે કર્ણાટકા છે તો એના ફેવરમાં આજે જજમેન્ટ આપ્યું અને પછી ઓગસ્ટ 2018માં જે ઓર્ડર છે તો એને ઇસ્યુ કરવામાં આવ્યો અને જે મહાદાયી રિવર છે તો એનું 13.42 1000 મિલિયન ક્યુબિક ફૂટ જે વોટર છે તો એ કોને આપવામાં આવ્યું? તો એ જે વોટર છે તો કર્ણાટકાને અલોકેટ કરવામાં આવ્યું. એમાંથી 3.9 મિલિયન ક્યુબિક ફીટ જે વોટર છે તો એ માલપ્રભા રિવરના બેસિનમાં ડાયવર્ટ કરવા માટેનું જે અપ્રુવલ છે તો એ પણ આપવામાં આવ્યું. તો આ પણ તમને બેઝિક ઇન્ફોર્મેશન મળી ગઈ હશે. અને મહારાષ્ટ્રને કેટલું વોટર અલોકેટ કરવામાં આવ્યું? તો 1.33 મિલિયન ક્યુબિક ફૂટ જે વોટર છે. આ બધું તમારે યાદ રાખવાની જરૂર નથી. જસ્ટ એટલું યાદ રાખજો કે જે વોટર ડિસ્પ્યુટ ટ્રિબ્યુનલ હતું તો એને કર્ણાટકાના ફેવરમાં અપ્રુવલ આપ્યું અને પછી અમુક વોટર છે તો લગભગ 13,000 મિલિયન ક્યુબિક ફૂટ છે તો એટલું વોટર કોને આપવામાં આવ્યું? તો કર્ણાટકાને 1.33 મિલિયન ક્યુબિક જે ફૂટ વોટર છે તો કોને આપવામાં આવ્યું? મહારાષ્ટ્ર. અને પછી જે સૌથી વધારે વોટર કોને મળ્યું? તો સૌથી વધારે વોટર મળ્યું કોને? ગોવાને. તો 24,000 મિલિયન ક્યુબિક ફૂટ જે વોટર છે તો એ કોને મળ્યું? તો ગોવાને મળ્યું. તમને એમ થાય કે ભાઈ આમાં તો ગોવાને વધારે મળ્યું, તો કર્ણાટકાના ફેવરમાં કેમ આવ્યું? તો જો ફેવરમાં તો એક વસ્તુ તમે યાદ રાખજો, જે આ જે રિવર છે તો કર્ણાટકાથી ઓરિજિન થાય છે એનું, પરંતુ એનો જે મોટા ભાગનો જે હિસ્સો છે તો ક્યાંથી પસાર થાય છે? તો ગોવામાંથી પસાર થાય છે. એટલા માટે ઓલરેડી આને પહેલાંથી આને વોટર તો વધારે મળતું જ હતું, પરંતુ જે મેઇન ડિસ્પ્યુટ હતો તો આ ડેમને કન્સ્ટ્રક્ટ કરવા ઉપર આનો ડિસ્પ્યુટ હતો. તો આ તમને ખબર પડી ગઈ હશે. હવે મેં તમને જે પણ ડિસ્પ્યુટ હતો એના વિશે ડિટેલમાં ઇન્ફોર્મેશન આપી. આશા રાખું કે તમને એમાં ખબર પડી ગઈ હશે. હવે આપણે શું કરીએ? મહાદાયી રિવરની જિયોગ્રાફી વિશે થોડી આપણે ઇન્ફોર્મેશન લઈ લઈએ, કારણ કે અહીંયાથી ડાયરેક્ટ ક્વેશ્ચન બની શકે છે. તો સૌથી પહેલાં તમારે યાદ શું રાખવાનું છે કે મહાદાયી રિવર કયા સ્ટેટમાંથી ઓરિજિન થાય છે? તો કર્ણાટકામાંથી આ જે રિવર છે તો ઓરિજિન થાય છે. અને કર્ણાટકાનું કયું ડિસ્ટ્રિક્ટ? તો બેલગાવી ડિસ્ટ્રિક્ટમાંથી ઓરિજિન થાય છે. અને આ જે રિવર છે તો વેસ્ટર્ન ઘાટમાંથી ઓરિજિન થાય છે. આ તમારે ખાસ યાદ રાખવાનું છે. કર્ણાટકાનું બેલગાવી ડિસ્ટ્રિક્ટના માંથી ઓરિજિન થાય છે અને ત્યાં વેસ્ટર્ન ઘાટ આવેલો છે. આ તમને ખબર પડી ગઈ. અને મેઇનલી એક વાઇલ્ડ લાઇફ સેન્ચુરીમાંથી ઓરિજિન થાય છે, જેનું નામ તમારે યાદ રાખવાનું છે ભીમાગઢ વાઇલ્ડ લાઇફ સેન્ચુરી. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. અહીંયાથી ડાયરેક્ટ ક્વેશ્ચન આવી શકે છે કે ભીમાગઢ વાઇલ્ડ લાઇફ સેન્ચુરી કયા સ્ટેટમાં આવી છે? તો કર્ણાટકામાં આવી છે અને વેસ્ટર્ન ઘાટમાં આવેલી છે. ત્યાંથી આ જે મહાદાયી રિવર છે તો ઓરિજિન થાય છે અને પછી ત્યાંથી ઓરિજિન થઈને કયા સ્ટેટમાં ફ્લો કરે છે? તો નોર્થ સાઇડમાં થઈને જે ગોવા છે તો ત્યાંથી આ જે રિવર છે તો એ ફ્લો કરે છે. અને પછી ઘણી બધી જે રિવર જે સ્ટ્રીમ છે, નાની નાની સ્ટ્રીમ, તો એ કહેવાય ને કે આ જે મહાદાયી રિવર છે તો એને જોઈન કરે છે. પછી ગોવાની અંદર જે મંદોઈ રિવર છે તો એ ફોર્મ થાય છે અને પછી મેજર પાર્ટ જે ગોવા છે તો એમાંથી એ ફ્લો કરે છે અને પછી ડ્રેન ક્યાં કરે છે? તો અરેબિયન સીમાં જે પણજી છે ગોવાનું
ગંગાનું કેપિટલ, તો ત્યાંથી અરેબિયન સીમાં ડ્રેન કરે છે. તો મેં તમને 100% ડિટેલમાં ઇન્ફોર્મેશન આપી છે. હવે કોઈ પણ પ્રકારનો ક્વેશ્ચન આવશે તો તમે એને આસાનીથી ટેકલ કરી શકશો. તો આ મેં તમને અત્યારે મહાદાઈ રિવર વિશે જે પણ અત્યારે કલાસા બંડુરી ડેમ પ્રોજેક્ટ હતો એનો કોન્ફ્લિક્ટ અને મહાદાઈ રિવર વિશે ઇન્ફોર્મેશન આપી. હવે તમે આને ક્વેશ્ચનને સારી રીતે ટેકલ કરી શકશો. હવે જો અત્યારે રિવર ન્યૂઝમાં છે ને તો અત્યારે હું તમારું બેસ્ટ રિવિઝન કરાવું. આપણો આજનો છેલ્લો ક્વેશ્ચન હશે, પરંતુ એકદમ ડિટેલમાં ક્વેશ્ચન હશે. તમારે દરેક લોકોએ, જે પણ લોકો સિરિયસ કેન્ડિડેટ છે, દરેક લોકો આન્સર આપજો. આજે હું તમારા 2 માર્ક્સ યુપીએસસી માટે અને જીપીએસસી માટે 4 માર્ક્સ હું તમારા ફિક્સ કરાવું છું. દરેક લોકો છે ને આન્સર આપવાનો પ્રયત્ન કરજો. જો આ વિડીયોના કમેન્ટ બોક્સમાં તમારે છે ને રિવર, એનું ઓરિજિન અને એની ટ્રિબ્યુટરીઝ તમારે કહેવાની છે. હું જે તમને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રિવર કહું ને એની ટ્રિબ્યુટરીઝ તમારે આ વિડીયોના કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાની છે. ગૂગલમાં જઈને તમારે જસ્ટ સર્ચ કરવાનું છે. જો સૌથી પહેલાં તો તમારે ગંગાની ટ્રિબ્યુટરી કહેવાની છે, પછી યમુનાની ટ્રિબ્યુટરી કહેવાની છે, બ્રહ્મપુત્રા છે, પછી આવે છે ગોદાવરી છે, કૃષ્ણા છે, કાવેરી છે, અને પછી એક બાકી રહી તાપ્તી અને બ્રહ્મપુત્રા. બ્રહ્મપુત્રા ઓલરેડી મારા ખ્યાલથી આવી ગઈ. તો આટલી જે રિવર મેં તમને કીધી, કઈ કઈ? ગંગા, યમુના, બ્રહ્મપુત્રા, પછી ગોદાવરી, કૃષ્ણા, કાવેરી, પછી નર્મદા અને તાપ્તી. તો આટલી જે રિવર છે તો એનું ઓરિજિન અને મેઇનલી એનું ઓરિજિન અને એની જે ટ્રિબ્યુટરીઝ છે તો એના વિશે તમે થોડું રિવિઝન કરો. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. અને તમે કમેન્ટ લખીને, કમેન્ટમાં આન્સર લખીને સાથે સાથે તમારી નોટમાં પણ એને નોટ ડાઉન કરી દેજો, જેથી કરીને ફ્યુચરમાં કોઈ પણ પ્રકારનો ક્વેશ્ચન આવશે, એક વખત તમે લખેલું હશે ને તો તમને 100% યાદ રહેશે. તો આ તમારે આટલું તમારા તરફથી કામ કરવાનું છે. હું મારા તરફથી બેસ્ટ એફર્ટ્સ લગાવી રહ્યો છું. કરંટ અફેર્સને ક્યારે પણ આઇસોલેશનમાં ભણવાનું નહીં. જે પણ કરો દિલથી કરો, સારી રીતે કરો, તમને એમાં મજા આવશે તો જ કહેવાય કે તમારી પ્રિપેરેશન સારી થશે. આઇસોલેશનમાં ભણશો કે ભાઈ આજે છે ને આ કલાસા બંડુરી ડેમ પ્રોજેક્ટ ન્યૂઝમાં છે તો આના વિશે હું ખાલી સ્ટડી કરું, તો તમને ક્યાંક ને ક્યાંક થોડું નુકસાન થશે. પરંતુ તમારે આઇસોલેશનમાં સ્ટડી કરવાની નથી. જે કરો દિલથી કરો. દરેક લોકો આન્સર આપો. આપણે વિડીયોને 2 મિનિટ પોઝ કરીએ છીએ. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો એ ગુરુપ્રિયા બ્રિજના બારામાં છે. બ્રિજ વિશે અને જે ખાસ કરીને આવા પુલ ને આ બધું બનતું હોય ને એના વિશે ડાયરેક્ટ એક્ઝામમાં ક્વેશ્ચન આવે છે. તો સૌથી પહેલાં તમારે યાદ શું રાખવાનું છે કે ગુરુપ્રિયા બ્રિજ એ ગુરુપ્રિયા રિવર ઉપર આવે છે. આ તમે ખાસ નોટ ડાઉન કરજો. અત્યારે ગુરુપ્રિયા બ્રિજ ન્યૂઝમાં છે. તો સૌથી પહેલાં તમારે યાદ શું રાખવાનું છે કે જે ગુરુપ્રિયા બ્રિજ છે તો એ ગુરુપ્રિયા રિવર ઉપર આવે છે. અને કયા સ્ટેટમાં છે? તો ઓડિશામાં આ જે બ્રિજ છે તો આવેલો છે. આ તમારે ખાસ નોટ ડાઉન કરવાનું છે કે જે ગુરુપ્રિયા બ્રિજ છે તો આ જે બ્રિજ છે તો એ ગુરુપ્રિયા રિવર ઉપર આવે છે અને ઓડિશા સ્ટેટમાં આવે છે. બસ આટલું તમારે યાદ રાખવાનું છે. બીજું કોઈ યાદ રાખવાની જરૂર નથી. અને આ જે બ્રિજ છે તો એને 2018માં ઇનોગ્રેટ કરવામાં આવ્યો હતો. અને મેઇનલી આ કહેવાય નહીં કે અહીંયા એક રીજન છે જેનું નામ છે સ્વાભિમાન આંચલ. યાદ રાખજો, જે સ્વાભિમાન આંચલ છે તો આ એરિયા છે તો આને મેઇનલી કનેક્ટ કરે છે. તો હવે જો એક વસ્તુ તમારે છે ને આ પ્રકારનું ડાયરેક્ટ આ પ્રકારના જે વર્ડ છે તો એના ઉપરથી યુપીએસસી ક્વેશ્ચન પૂછી શકે કે સ્વાભિમાન આંચલ રિસન્ટલી ન્યૂઝમાં હતું. તો આ સ્વાભિમાન આંચલ શું છે? કોઈ સ્કીમ છે, શું છે? તો તમારે યાદ રાખવાનું કે સ્વાભિમાન આંચલ એક એરિયાનું નામ છે. અને મેઇનલી જો હવે આ જે બ્રિજ છે તો કયા કયા એરિયાને કનેક્ટ કરે એના વિશે હું તમને થોડી ઇન્ફોર્મેશન આપી દઉં. તો જે ખાસ કરીને જે ચિત્રાકોંડા બ્લોક છે, બ્લોક એટલે સમજી શકો ને તાલુકા હોય ને એને આપણે ઇંગ્લિશમાં બ્લોક કહેવાય. તો ચિત્રાકોંડા જે બ્લોક છે તો એને માલકાનગીરી ડિસ્ટ્રિક્ટ, યાદ રાખજો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ચિત્રાકોંડા બ્લોક ને માલકાનગીરી જે ડિસ્ટ્રિક્ટ છે તો એની સાથે આ જે બ્રિજ છે તો એ કનેક્ટ કરે છે. અને આ જે એરિયા મેં તમને કીધો ચિત્રાકોંડા બ્લોકથી લઈને જે માલકાનગીરી ડિસ્ટ્રિક્ટ સુધીનો જે એરિયા છે તો એને સ્વાભિમાન આંચલ તરીકે આ જે એરિયા છે તો એને ઓળખવામાં આવે છે. તો આ તમે ખાસ નોટ ડાઉન કરજો કે સ્વાભિમાન આંચલ એરિયા કયા સ્ટેટમાં આવે છે. તો આ જે સ્વાભિમાન આંચલ નામનો એરિયા છે તો ઓડિશામાં આવે છે. અને આ જે એરિયા છે તો એને કયો બ્રિજ કનેક્ટ કરે છે? તો ખાસ કરીને જે મેં તમને ગુરુપ્રિયા બ્રિજ કીધો, જે ગુરુપ્રિયા રિવર ઉપર આવેલો છે તો એના દ્વારા કનેક્ટ કરવામાં આવે છે. બસ અહીંયાથી જ ક્વેશ્ચન બચે. કોઈ વધારે પડતું હવે તમારે આમાં R&D કરવાની જરૂર આવતી નથી. એક્ઝામ માટે જે રેલેવન્ટ હોય ને ત્યાંથી જ હું જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે એને ડિસ્કસ કરું છું. બાકીની ફાલતુ વસ્તુને આપણે ડિસ્કસ કરતા નથી. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તે ખાસ કરીને હાઉસ હોલ્ડ સોશિયલ કન્ઝમ્પશન એજ્યુકેશન ઇન ઇન્ડિયા રિપોર્ટના બારામાં છે. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તમને મેન્સમાં સારા એવા પોઈન્ટ મળી જશે. અને પ્રિલિમમાં હું તમને એક ફેક્ટ કહેવાનું, ત્યાંથી ક્વેશ્ચન આવવાની સંભાવના ખૂબ જ વધારે છે. તો તમારે વિડીયોમાં બની રહેવાનું છે. તો જો સૌથી પહેલાં જે હાઉસ હોલ્ડ સોશિયલ કન્ઝમ્પશન એજ્યુકેશન ઇન ઇન્ડિયા રિપોર્ટ છે તો એ નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસનો એક સર્વે છે. તો એ સર્વેના આધાર ઉપર આ જે રિપોર્ટ છે તો એને રિલીઝ કરવામાં આવે છે. અને આ રિપોર્ટમાં ઇન્ડિયાની અંદર જે લિટરેસી રેટ છે તો એના વિશે ખૂબ જ મહત્ત્વની ફાઇન્ડિંગ આપવામાં આવી છે, જે તમને મેન્સમાં ખૂબ જ કામમાં આવશે અને પ્રિલિમમાં પણ તમને સારા એવા પોઈન્ટ મળી જશે. તો આ જે રિપોર્ટ છે હાઉસ હોલ્ડ સોશિયલ કન્ઝમ્પશન એજ્યુકેશન ઇન ઇન્ડિયા રિપોર્ટ, તો એ નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસના સર્વેના આધાર ઉપર આ જે રિપોર્ટ છે તો એને રિલીઝ કરવામાં આવે છે. અને રિપોર્ટમાં ઇન્ડિયાના લિટરેસી માટેના સારા એવા જે આંકડા છે તો આપવામાં આવ્યા છે. તો તમારે યાદ શું રાખવાનું છે? એક વખત ફરીથી ઇન્ડિયામાં સૌથી વધારે લિટરેસીવાળું સ્ટેટ એટલે કે સૌથી વધારે લિટરેટ સાક્ષર જે સ્ટેટ છે, રાજ્ય છે, તો એ કયું સ્ટેટ બન્યું છે? તો કેરલા ઇન્ડિયાનું સૌથી વધારે સાક્ષર રાજ્ય છે. એમાં લિટરેસી રેટ કેટલો છે? 96.2 છે. યાદ રાખજો, સૌથી વધારે. આ તો તમને યાદ જ હશે, પરંતુ એક વખત ફરીથી જે કેરલા છે તો એને ટોપ કર્યું છે. 96.2% લિટરેસી એટલે કે 100માંથી 96.2 લોકો જે છે તો એ લોકો લખી અને વાંચી શકે છે, લિટરેટ લોકો છે. અને લાસ્ટ આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ છે કે છેલ્લા નંબર ઉપર કયું આવ્યું છે. આમાં છે ને તમે કન્ફ્યુઝ થઈ શકો કે ભાઈ બિહાર છે, યુપી છે, તો આ બધા સ્ટેટ લાસ્ટ ઉપર હોય. પરંતુ આ રિપોર્ટમાં કંઈક નવું જાણવા મળ્યું છે કે જે આંધ્રપ્રદેશ છે તો એ
લિટરેસીમાં સૌથી બોટમ ઉપર આવ્યું છે. તો આ તમારે ખાસ નોટ ડાઉન કરવાનું છે, એટલા માટે જ મેં આર્ટિકલને સિલેક્ટ કર્યો છે. અધરવાઇઝ જો કેરલા ટોપ ઉપર હતું આટલું મારે તમને કહેવું હોત ને અને બિહાર લાસ્ટ ઉપર હતું તો આ મારે તમારે કહેવું હતું. હું આર્ટિકલને ક્યારેય સિલેક્ટ કરવાનો નહોતો, પરંતુ આ એક એક્સેપ્શન હતું, એટલા માટે જ મેં આર્ટિકલને સિલેક્ટ કર્યો છે કે અત્યારે રિસન્ટલી જે રિપોર્ટ રિલીઝ થયો તો એમાં જે આંધ્રપ્રદેશ છે તો એને લિટરેસીમાં બોટમ ઉપર રાખવામાં આવ્યું છે. છેલ્લા નંબર ઉપર આંધ્રપ્રદેશ આવ્યું છે. 66.4% લિટરેસી છે તે આંધ્રપ્રદેશની અંદર છે અને એટલા માટે જે આંધ્રપ્રદેશ સ્ટેટ છે તો એ લિટરેસીમાં ઇન્ડિયામાં છેલ્લા નંબર ઉપર છે. તો આ તમે ખાસ યાદ રાખજો, કારણ કે આ જે એક્સેપ્શન હોય, તમને ક્યારે આંધ્રપ્રદેશ તો તમને એમ લાગે કે ભાઈ સાઉથના સ્ટેટ છે તો બધા લિટરેટ સ્ટેટ હોય અને તમિલનાડુ ને કેરલા અને કર્ણાટકા અને આંધ્રપ્રદેશ ને તેલંગાણા આ બધું સાઉથમાં લિટરેટ છે, એવું નથી. જે આંધ્રપ્રદેશ છે અને તેલંગાણા છે તો એમાં લિટરેસી એટલી બધી નથી. તો આ તમારે ખાસ એક્સેપ્શનને યાદ રાખવાનું છે. અને આ જે રિપોર્ટ છે હાઉસ હોલ્ડ સોશિયલ કન્ઝમ્પશન એજ્યુકેશન ઇન ઇન્ડિયા રિપોર્ટ, તો આ ખાસ કરીને જે નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ છે તો એને નેશનલ સેમ્પલ સર્વેનો 75th રાઉન્ડ ચાલી રહ્યો છે, તો એના જ ભાગરૂપે આ જે રિપોર્ટ છે તો એને રિલીઝ કરવામાં આવ્યો છે. અને આ રિપોર્ટમાં મેઇનલી ઇન્ડિયાના જે સ્ટેટ છે તો એમાં લિટરેસી રેટ કેવો છે તો એના આધાર ઉપર, અને ખાસ કરીને લિટરેસી 7 વર્ષથી મોટી ઉંમરના જે લોકો છે, લોકો એટલે બાળકો આપણે કહી શકીએ, 7 વર્ષથી મોટી ઉંમરના જે પણ ભારતની અંદર નાગરિકો જોવા મળે છે તો એ લોકોનો લિટરેસીનો સર્વે આમાં કરવામાં આવે છે. તો આ પણ તમારે જે યર મેં તમને કીધા ને એ પણ યાદ રાખવાનું છે કે 5 વર્ષ છે, 7 વર્ષ છે, 10 વર્ષ છે. તો 7 વર્ષ અહીંયા જે બેઝ છે તો એને લેવામાં આવે છે. 7 વર્ષથી વધુ ઉંમરના જેટલા પણ લોકો હોય તો દરેક લોકોની જે લિટરેસી રેટ છે તો એને અસેસ કરવામાં આવે છે અને પછી જે સ્ટેટ છે તો એને રેન્કિંગ આપવામાં આવે છે. અને પહેલા નંબર ઉપર કયું સ્ટેટ છે તો કેરલા, બીજા નંબર પર દિલ્હી છે. દિલ્હીમાં કેટલું છે 88.7% લિટરેસી રેટ જોવા મળે છે. ત્રીજા નંબર ઉપર ઉત્તરાખંડ છે. હવે મેં તમને જે ટોપ 3 કીધા ને આજ તમારે યાદ રાખવાનું છે, બાકીના તમારે યાદ રાખવાના નથી, બટ જસ્ટ તમારી ઇન્ફોર્મેશન માટે છે કે જે કેરલા છે તો એમાં સૌથી વધારે, બીજા નંબર ઉપર દિલ્હી, ત્રીજા નંબર ઉપર ઉત્તરાખંડ, આ ત્રણ તમે યાદ રાખજો. ચોથા નંબર ઉપર હિમાચલ પ્રદેશ છે અને 5મા નંબર ઉપર આસામ આવે છે. તો તમારે જ્યારે એલિમિનેટ કરવું હોય ને ત્યારે પણ આ તમને કામમાં આવી જાય કે ક્યાં વધારે લિટરેસી છે. એક વખત ફરીથી બોલું, કેરલા છે, દિલ્હી છે, ઉત્તરાખંડ છે, હિમાચલ પ્રદેશ છે અને આસામ છે. અને બોટમ ઉપર કયા સ્ટેટ છે તો બોટમ ઉપર તો આંધ્રપ્રદેશ છે, મેં તમને કીધું. અને છેલ્લાથી બીજું કયું છે તો રાજસ્થાન છે. છેલ્લાથી બીજું રાજસ્થાન છે. રાજસ્થાનમાં કેટલું છે 69.7 છે. પછી છેલ્લાથી ત્રીજું કયું છે બિહાર છે, એટલે કે બિહારમાં સારી એવી પ્રોગ્રેસ જોવા મળી છે. યાદ રાખજો, છેલ્લું કયું છે આંધ્રપ્રદેશ, એનાથી છેલ્લાથી બીજું રાજસ્થાન, અને છેલ્લાથી ત્રીજું છે બિહાર, છેલ્લાથી ચોથું તેલંગાણા, છેલ્લાથી પાંચમું ઉત્તર પ્રદેશ અને છેલ્લાથી છઠ્ઠું છે મધ્યપ્રદેશ. તો આ તમે ખાસ નોટ ડાઉન કરી દેજો, કારણ કે એક્ઝામમાં આ પ્રકારના એક્સેપ્શન હોય ત્યાંથી જ ક્વેશ્ચન બને છે. ઇન્ડિયાની અંદર ઓવરઓલ લિટરેસી કેટલી છે? યુપીએસસીમાં સ્ટેટમેન્ટ ફોર્મ થઈ શકે છે. ઇન્ડિયાની અંદર ઓવરઓલ લિટરેસી છે 77.7%. આ કોઈ પણ એક્ઝામ હશે ને ત્યાં આ પ્રકારનો ક્વેશ્ચન બની શકે છે. ઇન્ડિયાની અંદર ઓવરઓલ લિટરેસી છે તો 77.7% લિટરેસી જોવા મળે છે. અને આપણે જે રૂરલ એરિયા છે તો એના લિટરેસી રેટની વાત કરીએ. હવે એક તો એકદમ કોમન વસ્તુ છે કે ભાઈ ગામડાના વિસ્તાર કરતાં શહેરના વિસ્તારની અંદર જે સાક્ષરતા છે તે તો ઓબ્વિયસલી વધારે જ હશે. તો જે ગામડાના વિસ્તાર છે તો એમાં ઓવરઓલ ઇન્ડિયાની અંદર જે રૂરલ ઇન્ડિયા છે તો એમાં 73.5%. આ તમે બધું નોટ ડાઉન કરજો, તમે મેન્સમાં કામમાં આવશે. 73.5% જે ઓવરઓલ લિટરેસી છે તો એ રૂરલ એરિયામાં જોવા મળે છે. અને અર્બન એરિયાની વાત કરીએ તો 87.7% જે લિટરેસી છે તો એટલે કે 87.7% જે લિટરેસી છે તો એ શહેરી વિસ્તારમાં જોવા મળે છે. અને કહેવાય ને કે ઓવરઓલ ઇન્ડિયાના દરેક સ્ટેટની વાત કરીએ, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ છે. યાદ રાખજો કે ઇન્ડિયાના દરેક સ્ટેટમાં જેટલા પણ 28 સ્ટેટ, ઇન્ડિયાની અંદર હવે 28 સ્ટેટ છે અને 8 યુનિયન ટેરેટરી છે, કારણ કે દમન એન્ડ દીવ એન્ડ દાદરા એન્ડ નગર હવેલીનું મર્જર થઈ ગયું છે. આ તમને ખબર હશે. આનું જે બિલ છે તો ઓલરેડી પાર્લામેન્ટમાંથી પસાર થઈ ગયું છે. તો ઇન્ડિયાની અંદર 28 સ્ટેટ છે અને 8 યુનિયન ટેરેટરી છે. તો બધી જગ્યાએ જે મેલની લિટરેસી છે તો વિમેન કરતાં વધારે છે, એટલે કે પુરુષોની જે સાક્ષરતા છે તો મહિલા કરતાં ઇન્ડિયાના દરેક જો આ ઓલ સ્ટેટ, આ જે વર્ડ મેં તમને કીધું ને, તમને એમ થાય કે કેરલામાં કદાચ આવું નહીં હોય, પરંતુ કેરલામાં પણ એવું છે કે જે પુરુષો છે તો એની લિટરેસી મહિલા કરતાં વધારે છે. ઓવરઓલ ઇન્ડિયાની વાત છે અને ઓવરઓલ ઇન્ડિયામાં જે પુરુષ છે તો એની લિટરેસી રેટ કેટલો છે તો 84.7 છે અને મહિલા છે તો 70.3% રેટ જોવા મળે છે. તો આ પણ તમે ખાસ નોટ ડાઉન કરજો, મેન્સમાં તમને સારું એવું કામમાં આવશે. અને આ સ્ટેટમેન્ટ મેં તમને કીધું આ પ્રિલિમમાં આવી શકે છે. ઇન્ડિયાના દરેક સ્ટેટમાં જે પુરુષો છે તો એની લિટરેસી મહિલા કરતાં વધારે છે. તો આ તમે ખાસ નોટ ડાઉન કરજો, કારણ કે એક્સેપ્શન આવી શકે છે. અને આ રિપોર્ટમાં એવું પણ જાણવા મળ્યું છે કે ઇન્ડિયાની અંદર આપણે વાત કરીએ તો રૂરલ એરિયામાં 4% ઘરો એવા છે, 4% ઘરો એવા છે કે જ્યાં કમ્પ્યુટર જોવા મળે છે. અને અર્બન એરિયામાં વાત કરીએ તો 23% ઘરો એવા છે કે જ્યાં કમ્પ્યુટર જોવા મળે છે. તો આ પણ તમારે જ્યારે કમ્પ્યુટરના પેનિટ્રેશન વિશે અને કહેવાય ને કે આઈટી ટેકનોલોજી વિશે કંઈ પણ લખવાનું આવે તો ત્યાં પણ તમે આ રિપોર્ટને કોટ કરી શકો કે ભાઈ હજુ જે ગામડાના એરિયા છે તો ત્યાં 4% ઘરોમાં જે કમ્પ્યુટર જોવા મળે છે. જે શહેરી વિસ્તાર છે તો એમાં પણ હજુ 23% ઘરોમાં જ કમ્પ્યુટર જોવા મળે છે. એટલે કે હજુ પણ ઇન્ડિયા કહેવાય ને કે સારી એવી ઇન્ડિયાને પ્રોગ્રેસ કરવાની જરૂર છે. આ રીતે તમે કહેવાય ને કે સારા એવા ડેટાને મેન્શન કરીને તમારો આન્સર બીજાથી અલગ બનાવી શકો છો. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો એ ગોવિંદ સ્વરૂપના બારામાં છે. આ જે ગોવિંદ સ્વરૂપ છે ને તો એને રેડિયો એસ્ટ્રોનોમી ઇન ઇન્ડિયાના ફાધર, એટલે કે ફાધર ઓફ રેડિયો એસ્ટ્રોનોમી ઇન ઇન્ડિયા કહેવાય છે. યાદ રાખજો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કે જે
ગોવિંદ સ્વરૂપ છે. ગોવિંદ સ્વરૂપ તો ઇન્ડિયાના ફાધર ઓફ રેડિયો એસ્ટ્રોનોમી છે અને આમનું અત્યારે રિસન્ટલી મૃત્યુ થયું છે, એટલા માટે જ આ ગોવિંદ સ્વરૂપ ન્યૂઝમાં આવ્યા છે. પરંતુ આમનું જે કોન્ટ્રીબ્યુશન છે તો એના ઉપરથી ડાયરેક્ટ ક્વેશ્ચન બની શકે છે. હવે આ રેડિયો એસ્ટ્રોનોમી એટલે તમે સમજી શકો ને, આ રેડિયો એસ્ટ્રોનોમી છે ને એસ્ટ્રોનોમીની એક સબ ફિલ્ડ. એસ્ટ્રોનોમી એટલે શું થાય? ખગોળશાસ્ત્ર આપણે ગુજરાતીમાં કહીએ ને, તો આ જે રેડિયો એસ્ટ્રોનોમી છે તો એ એસ્ટ્રોનોમીનું જ એક સબ ફિલ્ડ છે, સમજી ગયા? એટલે કે એક એસ્ટ્રોનોમીમાં જ સબ ફિલ્ડ છે. આમાં કરવામાં શું આવે છે કે જે સેલેસ્ટિયલ ઓબ્જેક્ટ છે તો એને રેડિયો વેવ્સનો યુઝ કરીને સ્ટડી કરવામાં આવે છે, સમજી ગયા? એક વખત ફરીથી બોલું છું કે જે રેડિયો એસ્ટ્રોનોમી છે તો એસ્ટ્રોનોમીની જે એક સબ ફિલ્ડ છે, આમાં કરવામાં શું આવે છે કે જે રેડિયો વેવ્સ છે તો એનો યુઝ કરીને જે સેલેસ્ટિયલ ઓબ્જેક્ટ છે, એટલે કે સેલેસ્ટિયલ એટલે શું થાય? અવકાશી પદાર્થ કે એવું આપણે કંઈક કહી શકીએ ને, તો સેલેસ્ટિયલ ઓબ્જેક્ટની સ્ટડી કરવામાં આવે છે રેડિયો વેવ્સનો યુઝ કરીને. એને જ આપણે રેડિયો એસ્ટ્રોનોમી કહીએ છીએ. અને ઇન્ડિયાની અંદર રેડિયો એસ્ટ્રોનોમીના પાયોનિયર કોણ હતા? તો એ જે ફાધર આપણે કહી શકીએ તો એ ગોવિંદ સ્વરૂપ હતા ને એમનું અત્યારે મૃત્યુ થયું છે. તો આપણે આમના જે કોન્ટ્રીબ્યુશન છે તો એના વિશે આપણે બેઝિક ઇન્ફોર્મેશન લઈએ. પુણેમાં આમનું મૃત્યુ થયું છે તો પુણે યાદ રાખવાની જરૂર નથી, જસ્ટ ઇન્ફોર્મેશન માટે છે. હવે જો જે ગોવિંદ સ્વરૂપ છે તો એમને ફાધર ઓફ ઇન્ડિયન રેડિયો એસ્ટ્રોનોમી કહેવાય છે. તો આપણે તમને ઓલરેડી ઇન્ફોર્મેશન આપી. હવે જો આ જે ગોવિંદ સ્વરૂપ છે તો એ ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચ, આના વિશે તમને ઘણું એવી વાર ન્યૂઝમાં સાંભળ્યું હશે. ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચ, નેશનલ સેન્ટર ફોર રેડિયો એસ્ટ્રોફિઝિક્સ છે પુણેમાં. યાદ રાખજો કઈ જગ્યાએ આવેલું છે. ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચ, નેશનલ સેન્ટર ફોર રેડિયો એસ્ટ્રોફિઝિક્સ, જે પુણેમાં આવ્યું છે. તો આના ફાઉન્ડર ડાયરેક્ટર કોણ હતા? તો ગોવિંદ સ્વરૂપ આના ફાઉન્ડર ડાયરેક્ટર હતા. તો આ પણ તમને ખબર પડી ગઈ હશે. અને જે ગોવિંદ સ્વરૂપ છે ઇઝ credited with the conceptualizing and leading the team that set up the OT radio telescope. હવે OT રેડિયો ટેલિસ્કોપ ક્યાં આવ્યો છે? તો તમિલનાડુમાં આવે છે. યાદ રાખજો, અહીંયાથી પણ ક્વેશ્ચન બની શકે છે. OT રેડિયો ટેલિસ્કોપ. એના સિવાય જાયન્ટ મીટર વેવ રેડિયો ટેલિસ્કોપ. આ જે જાયન્ટ મીટર વેવ રેડિયો ટેલિસ્કોપ છે તો એ મહારાષ્ટ્રમાં આવેલો છે. આના વિશે તમે ન્યૂઝમાં ઘણી વખત સાંભળ્યું પણ હશે. તો આ જે OT રેડિયો ટેલિસ્કોપ છે તો આ તમિલનાડુમાં આવેલો છે. અને જે જાયન્ટ મીટર વેવ રેડિયો ટેલિસ્કોપ છે તો આ મહારાષ્ટ્રમાં આવેલો છે. તો આ બંને ટેલિસ્કોપને સેટઅપ કરવામાં આની જે ક્રેડિટ છે, સારી એવી જે ક્રેડિટ છે તો આ ગોવિંદ સ્વરૂપને જાય છે. અને ટીમને આમને લીડ પણ કરી હતી. તો આના વિશેની ઇન્ફોર્મેશન તમારે યાદ રાખવાની છે. OT ક્યાં આવ્યું છે? તો OT તમિલનાડુ. અને જે જાયન્ટ મીટર વેવ રેડિયો ટેલિસ્કોપ છે તો મહારાષ્ટ્રમાં આવે છે. તો આ ઇન્ફોર્મેશન તમે નોટ ડાઉન કરજો. હવે જે OT રેડિયો ટેલિસ્કોપ છે તો આનું કામ ક્યારે કમ્પ્લીટેડ થયું હતું? તો 1970માં આનું કામ જે છે તે કમ્પ્લીટ થયું હતું. અને આનું યોગદાન સારું એવું રહ્યું છે. મેક ઇટ પોસિબલ ટુ ટ્રેક ધ સેલેસ્ટિયલ ઓબ્જેક્ટ ફોર 10 hours કન્ટિન્યુઅસલી. જે પણ સેલેસ્ટિયલ ઓબ્જેક્ટ છે તો એને કન્ટિન્યુઅસલી 10 કલાક સુધી આને ટ્રેસ કરી શકાય છે. અને વર્લ્ડનું મોસ્ટ સેન્સિટિવ જે ટેલિસ્કોપ છે તો એમાંથી આ OT રેડિયો ટેલિસ્કોપ આવે છે તમિલનાડુનું. યાદ રાખજો કે વર્લ્ડના મોસ્ટ સેન્સિટિવ ટેલિસ્કોપમાંથી એક આ જે OT રેડિયો ટેલિસ્કોપ છે તો એ આવે છે. તો આ તમારે ખાસ યાદ રાખવાનું છે, ડાયરેક્ટ ક્વેશ્ચન બની શકે છે. અને આ જે GMRT મેં તમને કીધું, જાયન્ટ મીટર વેવ રેડિયો ટેલિસ્કોપ, તો આ GMRT છે તો 2002થી સારું એવું કહેવાય ને કે સ્પેસની ફિલ્ડ છે તો એની અંદર કાર્ય કરી રહ્યું છે. અને આને સારી એવી એસ્ટ્રોનોમીમાં જે નોવેલ ડિસ્કવરી છે, એટલે કે નવી જે ડિસ્કવરી છે તો એ પણ કરી છે. તો આ બધી જે બેઝિક ઇન્ફોર્મેશન છે તમારે યાદ રાખવાની છે. આમને પદ્મશ્રી એવોર્ડ પણ મળેલો છે. બાકીનો એક એવોર્ડ હર્સલ મેડલ ફોર રોયલ એસ્ટ્રોનોમિકલ સોસાયટી અને URSI ડેલિંગર મેડલ, એના સિવાય ગ્રોટ રેબર મેડલ ફોર ઓસ્ટ્રેલિયા. તો આ બધા એવોર્ડ મળેલા છે. યાદ તમારે આ બે જ યાદ રાખવાના છે, એક તો પદ્મશ્રી અને હર્સલ મેડલ ફોર રોયલ એસ્ટ્રોનોમિકલ સોસાયટી. આ બે એવોર્ડ તમારે ખાસ યાદ રાખવાના છે. આમના જે કોન્ટ્રીબ્યુશન વિશે મેં તમને ડિટેલમાં ઇન્ફોર્મેશન આપી છે. તો અત્યારે સ્વરૂપ વર્ડ દેખાય છે ને, આ સ્વરૂપ વર્ડ ઉપર લિંક કરીને હું તમને એક ક્વેશ્ચન પૂછી લઉં. શાંતિ સ્વરૂપ ભટનાગર પ્રાઇઝ, આ શાંતિ સ્વરૂપ ભટનાગર પ્રાઇઝ કોને આપવામાં આવે છે અને કોના દ્વારા આપવામાં આવે છે? આટલું તમે કહેવાય ને કે આનું રિવિઝન કરજો, કારણ કે આજથી થોડા દિવસ પહેલાં આ શાંતિ સ્વરૂપ ભટનાગર પ્રાઇઝ ન્યૂઝમાં જોવા મળ્યું હતું. તો આનું તમે થોડું રિવિઝન કરી લેજો, કારણ કે અહીંયાથી પણ ક્વેશ્ચન બની શકે છે. તો શાંતિ સ્વરૂપ ભટનાગર પ્રાઇઝનો તમારે દરેક લોકોએ, જે લોકો પાસે ટાઈમ હોય એ લોકો આન્સર આપવાનો પ્રયત્ન કરી શકે છે. એક્ઝામનું સારું એવું રિવિઝન થઈ જશે. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો એ કંગના રાણાવતના બારામાં છે. હવે આ હિરોઈનને આપણે ડિસ્કસ નથી કરવાના. આ કંગના રાણાવતને Y+ સિક્યોરિટી આપવામાં આવી. હવે જો બાકીની બધી તો સુશાંત સિંહ ને રિયા ચક્રવર્તીના વિશેની ન્યૂઝ તો આપણી ફાલતુ મીડિયા, હું તો ફાલતુ મીડિયા જ કહીશ, ઝીરો ક્વોલિટીની મીડિયા આપણા દેશની અંદર જોવા મળે છે. આપણે ચેનલને એક વખત, હું તો જ્યારે જમવા બેસું ને ત્યારે ન્યૂઝ ચેનલમાં રાજ્યસભા ટેલિવિઝન સિવાય કશું જ નહીં જોવાનું, અદરવાઇઝ તમારું બ્રેન વોશ થઈ જશે. લગભગ છેલ્લા 3 મહિનાથી સુશાંત સિંહ રાજપૂત મરી ગયો, એના 3 મહિના થયા, હજુ પણ આ લોકો આને લઈને બેઠા છે. ઇન્ડિયાની ઇકોનોમિકની સિચ્યુએશન શું છે, ભારતમાં એમ્પ્લોયમેન્ટની સિચ્યુએશન શું છે, ગરીબી શું છે, આ બધું આ લોકોને દેખાતું નથી. ફક્ત કહેવાય ને કે વેચાઈ ગયેલી મીડિયા છે. આ લોકોને તમારે, હું દરેક લોકોને કહીશ કે તમારા ફેમિલીમાં પણ કોઈ પણ લોકો આ પ્રકારની ફાલતુ મીડિયા જોતા હોય તેને બંધ કરી દેવાનું. એ લોકોને સમજાવવાના કે ભાઈ બિહારની અંદર ચૂંટણી આવે છે ને, બિહારમાં યાદ રાખજો આ લોકોને સુશાંત સિંહ રાજપૂતથી કોઈ લેવા દેવા નથી. જસ્ટ બિહારની અંદર ચૂંટણી આવે છે એટલે લોકોનું બ્રેન વોશ કરવા માંગે છે, લોકોનું ધ્યાનને ભટકાવવા માંગે છે. તો આ લોકો વેચાઈ ગયેલી મીડિયા છે. તો આ પણ તમારે યાદ રાખવાનું છે. તમારા પરિવારમાં
બિહારમાં પણ કોઈ પણ લોકો આ પ્રકારના ન્યૂઝ જોતા હોય તો એને રોકવાના છે. કોઈ પણ આ લોકોને સુશાંત સિંહથી લેવા દેવા નથી. રિયા ચક્રવર્તીને પણ કંઈ થવાનું નથી. થોડા સમય પછી છૂટી જશે. જસ્ટ ખાલી બિહારનું ઇલેક્શન પતી જશે, પછી તમારે જોવું હોય તો જોવાનું. આ લોકો ક્યાંય પણ તમને મીડિયામાં સુશાંત સિંહ જોવા મળશે નહીં. તો આ તમારે એટલું પણ યાદ રાખવાનું, તમારા પરિવારમાં પણ કોઈ પણ લોકો જોતા હોય તો એને તમારે રોકવાના છે. તો મેં તમને થોડું સજેશન મારી રીતે જે આપવાનું રેકમેન્ડેશન આપણે કહી શકીએ આપી દીધી. તમારી રીતે તમારે કાર્ય કરવાનું છે. તો અત્યારે કંગના રાણાવત ન્યૂઝમાં કેમ છે? તો કંગના રાણાવત છે તો એમને અત્યારે સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા Y+ સિક્યોરિટી આપવામાં આવી છે, કારણ કે કંગના રાણાવતે આની માટેની સિક્યોરિટીની ડિમાન્ડ પણ કરી હતી. તમને ખબર છે કે ભાઈ આ કંગના રાણાવત છે તો એમને એવું કીધું છે કે હું બોલિવૂડની અંદર જે પણ અત્યારે ગપલા ચાલી રહ્યા છે, એટલે કે જે પણ ખરાબ કામ થઈ રહ્યું છે એના વિશેની જે પણ મોટા મોટા માથાઓ છે એના વિશેની ઇન્ફોર્મેશન આપીશ સરકારને, પરંતુ એની માટે સરકારે મને સિક્યોરિટી આપવી પડશે. તો આ પ્રકારનું જ્યારે એમને સ્ટેટમેન્ટ આપ્યું, અત્યારે તમને ખબર છે કે મુંબઈમાં પણ એમને કંઈક સારી એવી POK વિશે કંઈક કમેન્ટ આપી હતી. તો એમનું ફ્રીડમ ઓફ સ્પીચ આપણે કહી શકીએ, પરંતુ એમને જે કમેન્ટ આપી એના પછી એમની BMC દ્વારા એમની જે ઓફિસ છે તો એને પણ ડિમોલિશ કરી દેવામાં આવી છે. તો જે રાજનીતિકારો છે તો એમને કહેવાય ને કે એમની અગેન્સ્ટમાં કોઈ બોલવા ના જોઈએ. તો એક પ્રકારની ડિક્ટેટરશીપ જેવું અત્યારે વર્તન થઈ રહ્યું છે તો એમની ઉપર અત્યારે રિસ્ક છે, તો એને ધ્યાનમાં લઈને આ જે Y+ સિક્યોરિટી છે તો એમને આપવામાં આવી છે. તો જો અત્યારે છે ને આપણે કોઈ સુશાંત સિંહને આમના વિશે ઇન્ફોર્મેશન ડિસ્કસ નથી કરવાની. આપણી માટે એક્ઝામ માટે રેલેવન્ટ શું છે? Y+ સિક્યોરિટી. એના સિવાય બીજી જે Z અને X, એના સિવાય Z+ સિક્યોરિટી અને SPG, આ બધી કોને સિક્યોરિટી આપવામાં આવે છે એના વિશે હું તમને ઇન્ફોર્મેશન થોડી આપી દઉં છું. તો સૌથી પહેલાં તમારે યાદ રાખવાનું છે, કોઈ પણ પ્રાઇવેટ ઇન્ડિવિડ્યુઅલ છે તો એને પણ સરકાર સિક્યોરિટી આપી શકે છે. જેમ ગવર્મેન્ટના મિનિસ્ટર હોય, પ્રાઇમ મિનિસ્ટર હોય તો આ લોકોને સિક્યોરિટી આપવામાં આવે છે, તો એવી રીતે પ્રાઇવેટ વ્યક્તિને પણ સરકાર દ્વારા સિક્યોરિટી આપવામાં આવે છે. ક્યારે? જ્યારે જે ઇન્ટેલિજન્સ એજન્સી છે તો એને એવા ઇનપુટ મળે કે આ જે વ્યક્તિ છે, તમને ખબર હશે કે જે વિરાટ કોહલી છે ને, તો એમને પણ આ પ્રકારની સિક્યોરિટી ભૂતકાળમાં આપવામાં આવી છે, કારણ કે એમને પણ કોઈ જાનથી મારી નાખવાની ધમકી આવી હતી. પછી સરકારે એમને પણ પ્રોટેક્શન આપ્યું હતું. તો આ કામ કઈ મિનિસ્ટ્રી દ્વારા કરવામાં આવે છે? તો મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ દ્વારા આ જે કામ છે તો એ કરવામાં આવે છે. એટલે કે સિક્યુરિટી આપવાનું કાર્ય કઈ મિનિસ્ટ્રી દ્વારા કરવામાં આવે છે? તો મિનિસ્ટ્રી ઓફ હોમ દ્વારા જે કામ છે તો એ કરવામાં આવે છે, એટલે કે સિક્યુરિટી આપવામાં આવે છે. અને શાના દ્વારા? તો ઇન્ટેલિજન્સ એજન્સી છે ઇન્ડિયાની અંદર, તો એના દ્વારા જે પણ અસેસમેન્ટ કરવામાં આવે તો એના આધાર ઉપર સિક્યુરિટી વ્યક્તિને આપવામાં આવે છે. અને સિક્યુરિટી અલગ અલગ કેટેગરીની હોય છે. એક X સિક્યુરિટી હોય છે, Y હોય છે, Y+ હોય છે, Z+ અને SPG. એમાં આ જે Z+ અને SPG છે તો ખાસ કરીને પોલિટિશિયન આપવામાં આવતી હોય છે. અને આજે અત્યારે કંગના રાણાવતને કઈ સિક્યોરિટી આપવામાં આવી છે? તો Y+ સિક્યોરિટી આપવામાં આવી છે. અને જે SPG સિક્યોરિટી છે ને તે ફક્ત ને ફક્ત પ્રધાનમંત્રીને મળે છે. યાદ રાખજો, જે ગાંધી પરિવારને સિક્યોરિટી મળતી હતી તો એને હવે દૂર કરી દીધી છે. ખાસ કરીને જે SPG સિક્યોરિટી છે તો હવે ફક્ત ને ફક્ત ઇન્ડિયાની અંદર પ્રધાનમંત્રીને આપવામાં આવે છે. અને તમને ખબર હશે કે જે પાર્લામેન્ટ છે તેની અંદર આ જે SPG અમેન્ડમેન્ટ બિલ છે તો એને પણ પસાર કરી દેવામાં આવ્યું છે. અને પ્રધાનમંત્રીને એમની સાથે પ્રધાનમંત્રી હાઉસમાં જે પણ એના પરિવારના લોકો રહેતા હોય એ લોકોને જ આ સિક્યોરિટી આપવામાં આવે છે. તો આ તમને ખબર પડી ગઈ હશે. SPG હવે કોઈ બીજા લોકોને મળતી નથી. જો અહીંયા મેં સ્ટેટમેન્ટ લખ્યું છે, while the special protection group protects only prime minister, સમજી ગયા? ફક્ત પ્રધાનમંત્રી અને એના જે ઇમિડિયેટ એમની સાથે પરિવારના લોકો રહેતા હોય તો એ લોકોને સિક્યુરિટી આપવામાં આવે છે. અને બાકીની જે અધર કેટેગરીની મેં તમને જે ઉપર કીધા Y+, Z+, X, તો આ પ્રાઇવેટ ઇન્ડિવિડ્યુઅલને પણ સેન્ટ્રલ ગવર્મેન્ટ અસેસમેન્ટ કરે કે ભાઈ આ વ્યક્તિને કેટલું જોખમ છે, તો એના આધાર ઉપર આ જે કહેવાય ને કે સિક્યોરિટી છે તો આપવામાં આવે છે. તો આપણે બેઝિક ઇન્ફોર્મેશન તમારે યાદ રાખવાની છે. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો એ દિલ્હી મેરુત રિજનલ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમના બારામાં છે. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આ જે મેં તમને કોરિડોર અત્યારે કીધો ને, દિલ્હી મેરુત રિજનલ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ કોરિડોર, તો આની માટેની જે લોન છે તો એશિયન ડેવલપમેન્ટ બેંક દ્વારા આપવામાં આવી છે. અને અહીંયાથી જ ક્વેશ્ચન બનશે કે આ જે RRTS દિલ્હી મેરુત જે કોરિડોર છે તો આની માટેની જે લોન છે તો એ કોના દ્વારા આપવામાં આવી છે? તો એશિયન ડેવલપમેન્ટ બેંક દ્વારા જે લોન છે તો આપવામાં આવી છે. અને કેટલા મિલિયન માટેનો અગ્રીમેન્ટ થયો છે? તો લોન અગ્રીમેન્ટ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એશિયન ડેવલપમેન્ટ બેંક વચ્ચે થયો છે $550 મિલિયન લોન માટે. તો આ મિલિયન તમારે યાદ રાખવાની જરૂર નથી. જસ્ટ એટલું યાદ રાખજો કે દિલ્હી મેરુત રિજનલ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ કોરિડોર છે તો આને એશિયન ડેવલપમેન્ટ બેંક આનું ફંડ આપે છે. તો આના વિશેની તમારી ઇન્ફોર્મેશન ખાસ યાદ રાખવાની છે. લગભગ 82 કિલોમીટરનો હાઈ સ્પીડ આ કોરિડોર છે. તો આ 82 કિલોમીટર પણ તમારે યાદ રાખવાના નથી. અને ઇન્ડિયાનું જે NCR રીજન છે, નેશનલ કેપિટલ રીજન, આમાં ઘણા બધા સ્ટેટ આવે છે. રાજસ્થાન છે, હરિયાણા છે, UP છે, દિલ્હી છે, તો આ બધા સ્ટેટ આવે છે, તમને ખબર હશે. તો આમાં કનેક્ટિવિટી છે, મોબિલિટી છે, તો એને વધારવા માટેનું આ મેનલી કાર્ય કરશે. તો આ તમારે યાદ રાખવાની જરૂર નથી. હવે એશિયન ડેવલપમેન્ટ બેંકે લોન આપી છે તો આના વિશે હું તમને થોડી ઇન્ફોર્મેશન આપું, કારણ કે 2019ના UPSCના પ્રિલિમ પેપરમાં એશિયન ડેવલપમેન્ટ બેંક વિશે UPSCએ ક્વેશ્ચન પૂછ્યો હતો. તો તમને આના વિશેની ઇન્ફોર્મેશન હોવી જોઈએ. તો સૌથી પહેલાં તમારે યાદ શું રાખવાનું છે? એશિયન ડેવલપમેન્ટ બેંક એક રિજનલ ડેવલપમેન્ટ બેંક છે. યાદ રાખજો, ADB એક રિજનલ ડેવલપમેન્ટ બેંક છે. આને
અને ક્યારે સેટઅપ કરવામાં આવી હતી ડેટ તમારે યાદ રાખવાની નથી. 1966માં એશિયન ડેવલપમેન્ટ બેંકને સેટઅપ કરવામાં આવી હતી. તો આના વિશેની ઇન્ફોર્મેશન તમે યાદ રાખજો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એના પછી આમાં કેટલા મેમ્બર છે? હવે જો આની અંદર 68 મેમ્બર છે. હવે યુપીએસસીએ ક્વેશ્ચન પૂછ્યો ને એમાં એવું સ્ટેટમેન્ટ આપેલું હતું કે એશિયન ડેવલપમેન્ટ બેંકમાં ફક્ત જે એશિયન કોન્ટિનેન્ટના જે મેમ્બર એશિયન કોન્ટિનેન્ટમાં જે કન્ટ્રીઝ છે તો એ જ આની મેમ્બર છે. તો એ સ્ટેટમેન્ટ સરાસર રોંગ છે, કારણ કે એશિયન કોન્ટિનેન્ટની બહારની જે યુરોપિયન કન્ટ્રી છે, નોર્થ અમેરિકાની કન્ટ્રી છે, યુએસએ છે, તો એ પણ આની મેમ્બર છે. સમજી ગયા? ફ્રાન્સ પણ આનું મેમ્બર છે. એટલે કે યુરોપ, એના સિવાય જે નોર્થ અમેરિકા છે તો એના પણ કન્ટ્રીઝ આના મેમ્બર જોવા મળે છે. તો યુપીએસસી આ જ રીતે સ્ટેટમેન્ટ ફોર્મ કર્યું હતું કે એશિયન ડેવલપમેન્ટ બેંકમાં ફક્ત એશિયાની કન્ટ્રીઝ મેમ્બર બની શકે છે. તો આ સ્ટેટમેન્ટ રોંગ છે. અત્યારે 68 કન્ટ્રીઝ આના મેમ્બર છે, એમાંથી 49 છે તો એ એશિયાના છે, પરંતુ બાકીના જે રહ્યા 49 પછી ઉપરના જે રહ્યા તે બધા ક્યાંના છે? તો એ બધા જે બાકીના મેમ્બર કન્ટ્રીઝ છે તો બહારના કોન્ટિનેન્ટમાં છે, યુરોપમાંથી પણ છે, નોર્થ અમેરિકામાંથી પણ છે. તો આ પણ તમારે યાદ રાખવાનું છે. અને જે એશિયન ડેવલપમેન્ટ બેંક છે તો એમાં લાર્જેસ્ટ સ્ટેક હોલ્ડર કઈ કન્ટ્રી છે આ તમે યાદ રાખજો. હવે યુપીએસસી છે ને 2019માં આ પ્રકારનું સ્ટેટમેન્ટ આપ્યું હતું કે ઇન્ડિયા ઇઝ ધ લાર્જેસ્ટ સ્ટેક હોલ્ડર ઇન એશિયન ડેવલપમેન્ટ બેંક. તો એ તો સાવ મજાક હતી. ઇન્ડિયા લાર્જેસ્ટ સ્ટેક હોલ્ડર નથી. ઇન્ડિયા ચોથા નંબર ઉપર કે ત્રીજા નંબર ઉપર આવે છે. હું પણ તમને કહી દઉં તો જો ઇન્ડિયા છે ને સૌથી વધારે લાર્જેસ્ટ સ્ટેક હોલ્ડર કયું છે? જાપાન છે. યાદ રાખજો, સૌથી વધારે લાર્જેસ્ટ સ્ટેક હોલ્ડર એશિયન ડેવલપમેન્ટ બેંકમાં જાપાન છે. પછી યુએસએ આવે છે અને એના પછી આવે છે રિપબ્લિક ઓફ ચાઇના. એટલે કે જાપાન પહેલા નંબર ઉપર, યુએસએ બીજા નંબર ઉપર, ચાઇના ત્રીજા નંબર ઉપર અને ઇન્ડિયા ચોથા નંબર ઉપર છે. આ તમારે યાદ રાખવાનું છે. જાપાન પહેલું, યુએસએ બીજું. એટલે કે સૌથી વધારે સ્ટેક જાપાનનો, બીજો યુએસએનો, ત્રીજો ચાઇનાનો, ચોથો ઇન્ડિયાનો અને પાંચમા નંબરે ઓસ્ટ્રેલિયા આવે છે. ઇન્ડિયાનો સ્ટેક 6.3% જ છે. અને મેઇનલી તો આનો મકસદ શું છે કે જે એશિયન રીજન છે તો એની અંદર જે સોશિયો અને ઇકોનોમિક ડેવલપમેન્ટ છે તેને પ્રમોટ કરવું એશિયન ડેવલપમેન્ટ બેંકનો મેઇનલી મકસદ છે. એના સિવાય પોવર્ટી છે તો એની એશિયા પેસિફિક રીજન છે તો એમાંથી પોવર્ટીને એક્સ્ટ્રીમ જે પોવર્ટી છે તો એને નાબૂદ કરવા માટે પણ એશિયન ડેવલપમેન્ટ બેંક છે તો એ કમિટેડ છે. એના સિવાય જે એશિયા પેસિફિક રીજન છે તો એનું પ્રોસ્પરસ, ઇન્ક્લુઝિવ, રેઝિલિયન્ટ અને સસ્ટેનેબલ ગ્રોથ થઈ શકે તો એની માટે પણ એશિયન ડેવલપમેન્ટ બેંક કમિટેડ છે. અને આનું હેડક્વાર્ટર ક્યાં આવ્યું છે આ પણ તમારે ખાસ યાદ રાખવાનું છે. અહીંયાથી ડાયરેક્ટ ક્વેશ્ચન બની શકે છે. એશિયન ડેવલપમેન્ટ બેંકનું હેડક્વાર્ટર છે મનીલા, ફિલિપિન્સમાં. મારે ખ્યાલથી 2019માં આ પણ સ્ટેટમેન્ટ આપ્યું હતું અને ત્યારે યુપીએસસીએ કદાચ મનીલા, ફિલિપિન્સ જ લખ્યું હતું. તો આ પણ તમારે યાદ રાખવાનું છે. એશિયન ડેવલપમેન્ટ બેંકનું જે હેડક્વાર્ટર છે તો મનીલા ફિલિપિન્સમાં આવેલું છે. અહીંયાથી ડાયરેક્ટ ક્વેશ્ચન બની શકે છે. અને જે લાસ્ટ આજનો આર્ટિકલ છે આજે ખૂબ જ વધારે ડિટેલમાં ડિસ્કશન થઈ છે, પરંતુ આપણે ક્વોલિટી કરંટ અફેર્સમાં માનીએ છીએ ક્યારે પણ કરવા ખાતર કોઈ વસ્તુ કરતા નથી. એટલે થોડું વાર લાગે તો તમારે વિડીયોની સ્પીડને વધારી દેવાની. જે લાસ્ટ આર્ટિકલ છે તો એ ફાસ્ટેસ્ટ હ્યુમન કેલ્ક્યુલેટરના બારામાં છે. વર્લ્ડનું ફાસ્ટેસ્ટ હ્યુમન કેલ્ક્યુલેટર એટલે કે સમગ્ર વિશ્વની અંદર સૌથી વધારે સ્પીડમાં કેલ્ક્યુલેશન કરતો હ્યુમનનું નામ શું છે? તો એ તમારે યાદ રાખવાનું. એ વ્યક્તિ અત્યારે ન્યૂઝમાં છે અને વ્યક્તિ ઇન્ડિયાના છે, તેલંગાનાથી એ વ્યક્તિ બિલોંગ કરે છે. તો ફાસ્ટેસ્ટ હ્યુમન કેલ્ક્યુલેટર ઇન ધ વર્લ્ડ એનું નામ શું છે? નીલાકાંથા ભાનુપ્રકાશ. યાદ રાખજો, નીલાકાંત ભાનુપ્રકાશ એ ફાસ્ટેસ્ટ હ્યુમન કેલ્ક્યુલેટર ઇન ધ વર્લ્ડ છે. સૌથી વધારે ગણતરી આ વ્યક્તિ છે તો એ કરે છે. ફક્ત 20 વર્ષની ઉંમરના વ્યક્તિ છે અને એમના દ્વારા સારું એવું ગણિતની અંદર મહારત હાસિલ કરવામાં આવી છે. અને આ એક ઇન્ડિયાની અંદર એજ્યુકેશનલ એક્ટિવિસ્ટ છે. ઇન્ડિયાની અંદર જે એજ્યુકેશન સિસ્ટમ છે, ખાસ કરીને ગવર્મેન્ટ શાળાઓની અંદર જે ગણિતને ભણાવવાની જે પદ્ધતિ છે તો એને આ વ્યક્તિ રિફોર્મ કરવા માંગે છે. સમજી ગયા? એક એજ્યુકેશન એક્ટિવિસ્ટ છે અને ઇન્ડિયાની અંદર જે ગણિત ભણાવવાની જે પદ્ધતિ છે સરકારી શાળાઓમાં તો એને આ વ્યક્તિ રિફોર્મ કરવા માંગે છે. અને આ વ્યક્તિએ એક વિઝન મેથ નામનું એક કોન્સેપ્ટ છે તો એને પણ શરૂ કર્યો છે. અને આ વિઝન મેથ નામનો જે કોન્સેપ્ટ છે તો એને ઘણી બધી જે યુરોપિયન કન્ટ્રીઝ છે તો એના દ્વારા પણ એને રેકગ્નાઇઝ કરવામાં આવી છે. અને સારું એવું ઇન્ટરેસ્ટ યુરોપિયન કન્ટ્રીએ પણ આ વિઝન મેથ નામના જે કોન્સેપ્ટ છે તો એમાં આ કન્ટ્રીઝે કહેવાય ને કે રસ દાખવ્યો છે. યુરોપિયન કન્ટ્રીએ 20 વર્ષના આ વ્યક્તિ કહેવાય ને કે ગણિતની અંદર ગ્રેજ્યુએટ થયા છે. અને લંડનની અંદર એક કોમ્પિટિશન હેલ્ડ થયું હતું. લંડનની અંદર જે એક કોમ્પિટિશન થયું હતું જેનું નામ છે વર્લ્ડ ચેમ્પિયનશિપ હતી મેન્ટલ કેલ્ક્યુલેશન વર્લ્ડ ચેમ્પિયનશિપ. યાદ રાખજો, મેન્ટલ કેલ્ક્યુલેશન વર્લ્ડ ચેમ્પિયનશિપ નામની જે એક કહેવાય ને કે કોમ્પિટિશન છે તો લંડનની અંદર હેલ્ડ થઈ હતી. અને ત્યાં આ વ્યક્તિએ ગોલ્ડ મેડલ જીત્યો હતો ઇન્ડિયા માટે. આ ઇન્ડિયા માટે પહેલો ગોલ્ડ મેડલ હતો મેથની ફિલ્ડમાં. ઠીક છે, મતલબ આ ચેમ્પિયનશિપમાં. અને મેઇનલી તો આ જે વ્યક્તિ છે તો એ ઇન્ડિયાની અંદર જે ગવર્મેન્ટ શાળાઓ છે તો એની અંદર જે મેથ્સ છે તો એના જીનિયસને ક્રિએટ કરવા માંગે છે. સમજી ગયા? એટલે કે સરકારી શાળાઓની અંદર ગણિત ભણાવવાની જે પદ્ધતિ છે તો એને રિફોર્મ કરીને જે સરકારી શાળાઓ છે તો એમાંથી જે મેથના જે જીનિયસ છે તો એને પ્રોડ્યુસ કરવા માટે આ વ્યક્તિનો મેઇનલી મકસદ છે. અને એની માટે ભવિષ્યની અંદર તેલંગાણાની અંદર વર્લ્ડની પહેલી જે બ્રેન ટ્રેનિંગ લેબ છે તો એને પણ આ વ્યક્તિ શરૂ કરવા માંગે છે. તો આ એમના ગોલ છે. અત્યારે શરૂ થઈ નથી. વર્લ્ડની પહેલી બ્રેન ટ્રેનિંગ લેબ છે તો એને તેલંગાણામાં શરૂ કરવા માટે આ વ્યક્તિનું મેઇન ડ્રીમ છે. તો અત્યારે જો
આ ફાસ્ટેસ્ટ હ્યુમન કેલ્ક્યુલેટર ઇન ધ વર્લ્ડ છે. તો એવી જ રીતે તમે શકુંતલા દેવીનું નામ પણ સાંભળ્યું હશે. શકુંતલા દેવી છે ને એ હ્યુમન કમ્પ્યુટર તરીકે આમને ઓળખવામાં આવતા હતા. અને આ શકુંતલા દેવી ઉપર એક મૂવી પણ વિદ્યા બાલને બનાવ્યું છે. તમે કદાચ એ મૂવીને જોયું હશે, મેં તો જોયું નથી, પરંતુ શકુંતલા દેવી વિશે મને ઇન્ફોર્મેશન ખબર છે. તો આ શકુંતલા દેવી છે તો એ ફાસ્ટેસ્ટ કહેવાય ને કે હ્યુમન કમ્પ્યુટર તરીકે આમને ઓળખવામાં આવતા હતા. અને આમને પણ ખૂબ જ સ્પીડમાં કેલ્ક્યુલેશન કરતા હતા. અને આ જે શકુંતલા દેવી છે તો એમને છે ને એક IAS ઓફિસર સાથે એમનું અફેર હતું. અને પછી એમના જ્યારે લગ્ન થયા, મતલબ એમની જ્યારે મેરેજ થઈ ગયા પછી શકુંતલા દેવીને ખબર પડી કે જે IAS ઓફિસર છે તો એ હોમોસેક્સ્યુઅલ છે. સમજી ગયા? હોમોસેક્સ્યુઅલ એટલે તમે સમજી શકો ને આર્ટિકલ 377. જો આના વિશે પણ તમને ઇન્ફોર્મેશન હોવી જોઈએ. તમને થોડું રિવિઝન કરાવી દઉં કે એમના જ્યારે લગ્ન થઈ ગયા, એમના IAS ઓફિસર સાથે લગ્ન થયા પછી ખબર પડી કે આ ભાઈ તો હોમોસેક્સ્યુઅલ છે, આર્ટિકલ 377 છે. પછી એમને ડાયવોર્સ આપી દીધો હતો. અને આર્ટિકલ 377 છે તો આર્ટિકલ આપણે ના કહી શકીએ, સેક્શન આપણે કહી શકીએ, સેક્શન 377. આને સુપ્રીમ કોર્ટે IPCનો જે સેક્શન 377 છે જે હોમોસેક્સ્યુઅલ હતા તો એની માટેનું કહેવાય ને કે કોન્સ્ટિટ્યુશનલી કહેવાય કે અનકોન્સ્ટિટ્યુશનલ એને બતાવે છે. સુપ્રીમ કોર્ટે જે સેક્શન 377 છે તો એને અનકોન્સ્ટિટ્યુશનલ ડિક્લેર કરી દીધો છે. એના સિવાય સેક્શન 497 પણ ન્યૂઝમાં હતો તો એના વિશે પણ તમે ઇન્ફોર્મેશન લઈ લેજો. જે સેક્શન 497 છે તો એડલ્ટ્રી માટે છે. એડલ્ટ્રીને ગુજરાતીમાં શું કહેવાય મને ખબર નથી, તમે જોઈ લેજો. IPCનો સેક્શન 497 છે તો એ પણ કહેવાય ને કે સુપ્રીમ કોર્ટે અનકોન્સ્ટિટ્યુશનલ ઘોષિત કરી દીધો છે. તો આ બંને વિશે પણ ડાયરેક્ટ ક્વેશ્ચન આવી શકે છે. સેક્શન 497 શાની માટે છે તો એડલ્ટ્રી માટે છે. અને સેક્શન 377 શાની માટે છે તો હોમોસેક્સ્યુઅલ માટે છે, એટલે કે ગે ને એ બધું તમે હોય ને લેસ્બિયન ને, તો એ તમને એના વિશે ઇન્ફોર્મેશન હોવી જોઈએ. તો આ તમે યાદ રાખજો. ડાયરેક્ટ અહીંયાથી પણ ઇન્ફોર્મેશન કહેવાય ને કે UPSC અહીંયાથી પણ ક્વેશ્ચન પૂછી શકે છે. બધા આર્ટિકલ મેં આજે બહુ જ સારી રીતે ડિસ્કસ કરાયા છે અને આશા રાખું છું કે દરેક ટોપિકમાં તમને ખબર પડી ગઈ હશે. વિડીયો ગમે તો લાઇક જરૂર કરજો. અને જેટલા પણ ક્વેશ્ચન પૂછવામાં આવે દરેક લોકો આન્સર આપવાનો પ્રયત્ન જરૂર કરજો. અને જે પણ સોશિયલ મીડિયાની લિંક આપી છે ડિસ્ક્રિપ્શનમાં, તો ત્યાંથી પણ તમે ઇન્ડોય સાથે કનેક્ટ થઈ જજો. અને તમારે જે પણ મિત્રો પ્રિપેરેશન કરતા હોય એને પણ તમે જસ્ટ શેર ઉપર ક્લિક કરીને વોટ્સએપમાં ફોરવર્ડ કરી દેજો. કારણ કે આપણે ગુડ મોર્નિંગના મેસેજ ફોરવર્ડ કરીએ એની કરતાં એજ્યુકેશનનો મેસેજ ફોરવર્ડ કરીએ તો કોઈ લોકોની લાઈફ છે તો એ ચેન્જ થઈ શકે છે. સો ગાઈઝ, થેન્ક્સ ફોર વોચિંગ. તમારા બધાનો દિવસ શુભ જાય.